તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ડીએનએસ એકેડમીમાં. અ, જે આપણે વાત કરી હતી કે ઘણા બધા લોકોની અગર કોમેન્ટ આવશે, આપણો ટાર્ગેટ હતો 20 લોકોનો, પણ 11 જણાની કોમેન્ટ આવી છે. તો આપણે એ 11 જણાને ધ્યાનમાં લઈને હવે આપણે આગળના લેક્ચર બનાવવાના છીએ. જે આપણે ઇન્સ્ટાની અંદર પોસ્ટ મૂકી હતી કે નેક્સ્ટ આપણો ટાર્ગેટ હશે એ કેનો રહેવાના છે. આજે આપણે તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ ભણવાના છીએ, પણ આપણે એક વખત જોઈ લઈએ. સો જે નેક્સ્ટ આપણો ટાર્ગેટ હશે, આપણું એક્ટ છે પતી ગયો છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, એનું ઇન્ટ્રોડક્શન પણ પતી ગયું છે. આજે આપણે પૂરું કરી નાખશું કે 1 મિનિટ. સો આ આપણું એક ફિનિશ થઈ ગયું છે. આજે આપણે આનું લેક્ચર છે કાલ સવારે અપલોડ થઈ જશે. પછી આપણો ટાર્ગેટ છે મેન્યુફેક્ચરિંગ, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હાઝાર્ડ કેમિકલ રૂલ્સ અને કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ, જે ઇમરજન્સી પ્લાનિંગ પ્રિપેરન્સ એન્ડ રિસ્પોન્સ રૂલ્સ 1996. સો આપણો આ અને આના સિવાય જે આપણે આ બધાના એમસીક્યુના લેક્ચર લઈ આવવાના છીએ. આ બંનેનો એક કમ્બાઈન હશે. જનરલી એક્ટમાંથી જ એમસીક્યુ વધુ પૂછાય છે, રૂલ્સમાંથી બહુ ઓછા એમસીક્યુ પૂછાય છે. એના પછી આપણો મેન્યુફેક્ચરિંગ એન્ડ સ્ટોરેજનું લેક્ચર આવશે, એના પછી એના એમસીક્યુનો આવશે. પછી જે કેમિકલ એક્સિડન્ટ વાળો રૂલ છે એના પછી પણ એના એમસીક્યુનો આવશે. સો હું તમને એ કહીશ કે તમે એટલીસ્ટ બધા એમસીક્યુનો વિડીયો જોવો ફરજિયાત છે. તમે એનો વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે કઈ કઈ ટાઈપના એમસીક્યુ પૂછાય છે. તમે આ એક્ટ નહીં વાંચો તો પણ ચાલશે, ખાલી તમે વિડીયો જોશો તો પણ તમને આઈડિયા આવી જશે કે કઈ કઈ ટાઈપના એમસીક્યુ પૂછાય છે. પછી આપણે એક વિડીયો જે આ બધા પહેલા મે બી આવશે, કાં તો પછીના જ્યારે તમારી એક્ઝામ છે 26 તારીખે, સો એના પછીના વીકમાં આપણે ટ્રાય કરીશું કે 27ના આપણે કાં તો 26ના જ આપણે અપલોડ કરી દઈશું. કારણ કે પછી જ મેઇનલી બધા લોકોને ફોકસમાં હશે કે સર હવે કઈ રીતે આપણી પાસે 1 મહિના કરતાં પણ ઓછો સમય છે. ઘણા લોકોએ તો ચાલુ કરી દીધું હશે, પણ જે લોકો જોબ કરે છે, સો એ લોકોને કઈ રીતે પ્રિપેર કરવું ને કઈ રીતે સારામાં સારા માર્ક કવર થઈ શકે આની અંદર, એનો આપણે કમ્પ્લીટ એક ગાઈડ કરવા માટેનો એક વિડીયો બનાવીશું, જેનાથી તમને એક્ઝામની અંદર તકલીફ ના પડે અને સારી રીતે આપણી પ્રિપેરેશન પણ થઈ જાય. એના પછી આપણો ટાર્ગેટમાં આ પણ છે ગુજરાત ફિઝિકલ હેન્ડીકેપ પર્સન એમ્પ્લોયમેન્ટ ઇન ફેક્ટરી એક્ટ 1982. સો આ બધા એક્ટ છે બહુ નાના નાના છે અને બહુ ઇઝી છે સમજવા. આની અંદર મતલબ એટલું ઇઝી છે કે તમે આગળ વાંચી લેશો તો આપણે ટાર્ગેટ પહેલા તો 100 માર્કનું પૂછાતું હતું. અત્યારે એક્ઝેક્ટ આમાં મતલબ બાયફર્ગેશન કરેલું નથી કે 100 માર્કનું પૂછાશે કે કેટલા માર્કનું પૂછાશે, પણ મેક્સિમમ આની અંદર પૂછાવાના ચાન્સીસ છે કે 60 થી 70 માર્કનું આની અંદરથી પૂછાઈ શકે છે. 60 થી 70 માર્કનું પૂછાય, એટલીસ્ટ આપણો ટાર્ગેટ એવો હશે કે આપણે બધા એમસીક્યુ અગર જોયેલા હશે, કમ્પ્લીટ સારી રીતે વિડીયો જોયેલા હશે, અને અગર તમારી પાસે હવે નોટ્સ બનાવવાનો તો ટાઈમ હશે નહીં, તો એ પણ કઈ રીતે આપણે પ્રિપેર કરવું છે સમજાવવાના છીએ. પણ અગર સારી રીતે ખાલી એની પ્રેક્ટિસ બી કરેલી હશે તો મારી ગેરંટી છે કે તમે 50 થી 60 માર્ક આરામથી કવર કરી લેશો. બહુ ઇઝી છે, કારણ કે આની અંદર આપણે જે બેઠું છે એ જ વાંચવાનું છે. આની અંદર કોઈ બીજું કંઈ બહારનું કોઈ અલગ જ વસ્તુ પૂછાઈ શકે એવું કંઈ છે નહીં. જનરલી તમે જે બીજા સબ્જેક્ટ કવર કરશો તો એ બધા લેન્ધી છે, શું વાંચવું એ પણ આઈડિયા નહીં આવે. આની અંદર ફિક્સ જ છે કે આ વસ્તુ પૂછાય છે એટલે આ વસ્તુ પૂછાય છે. એ ખાલી તમારે યાદ કઈ રીતે રાખવું એ મેઇન એનું ઇમ્પોર્ટન્સ છે. સો આપણે એમાં કમ્પ્લીટ એક્ટ એન્ડ રૂલ્સમાં આપણે ટ્રાય કરીશું કે બધા જ લેક્ચર કવર થઈ જાય, પણ આટલા તો આપણે કવર કરવાના જ છીએ. ને ઓલમોસ્ટ આની અંદર આપણે ડેફિનેશન કવર કરી લીધી છે. ખાલી આપણે જે ફેક્ટરીના રિલેટેડ રૂલ્સ છે જે એક્ટમાં, એ આપણે કવર કરવાનું બાકી છે. કારણ કે આ જ્યારે હું બનાવવા બેસીશ તો આ બહુ લેન્ધી લેક્ચર બનવાના છે, એટલે આપણે અત્યારે કવર નથી કરતા. જે મેઇન કવર કરવાના છીએ ત્યારે આ કવર કરવાના છીએ. ઓલમોસ્ટ આની અંદરથી અગર પૂછાશે તો 20 માર્કનું પૂછવાના ચાન્સીસ છે. બાકી જે આની અંદરથી પૂછાશે 20 થી 30 માર્કનું, આની અંદરથી ટોટલ 60 થી 70 માર્કના પૂછવાના ચાન્સીસ
રહેલા હોય છે. ઠીક છે. સો આની સાથે જેવો આપણે લેક્ચર ચાલુ કરીએ છીએ, ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ 1986, જે આપણે આગળનો લેક્ચર બનાવ્યો એની અંદર આપણે જણાવ્યું હતું કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે એની અંદર ઘણા બધા પ્રકારના એને કઈ રીતે મતલબ લાગુ કરવા એના માટેના સ્ટેટ ગવર્મેન્ટ છે એ રૂલ બનાવતી હોય છે. પણ આની અંદર કોઈ સ્ટેટ ગવર્મેન્ટ રૂલ બનાવતી નથી. આની અંદર કોણ રૂલ બનાવે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ ઘણી બધી પાવર રહેલી હોય છે. અને જે આપણે વાત કરી હતી કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે એ છે એક અમ્બ્રેલા લેજિસ્લેશન છે. એ એક્ટની અંદર ઘણા બધા રૂલ્સ બનેલા છે. તો આપણે એ રીતે જ જોવાના છીએ કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ છે એ પણ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની અંદર બનેલો છે. જે મેન્યુફેક્ચરિંગ સ્ટોરેજ વાળો, કેમિકલ એક્સિડન્ટ વાળો, એ એ બંને રૂલ છે એ પણ જે EPA 1986 છે એની અંદર બનાવેલા છે. સો આઈ હોપ તમને અહીંયા સુધીનું સમજાઈ ગયું હશે. સો આપણે ચાલુ કરીએ છીએ હવે. જે આ એક્ટ છે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ, એક મિનિટ, ક્રિએટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, જનરલી સ્ટેટ ગવર્મેન્ટ કરતી હોય છે, યુઝિંગ પાવર ફ્રોમ સેક્શન 6 and 25 ઓફ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. સો આ આપણને આઈડિયા હોવો જરૂરી છે કે આ રૂલ છે એ એક્ટના કયા સેક્શન પ્રમાણે બનાવવામાં આવેલો છે, રાઈટ? સો સેક્શન 6 અને સેક્શન 25 એના પ્રમાણે બનાવવામાં આવેલો છે. ઓફિશિયલી કોલ ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ 1986. They came into legal force on the date of publication in the official gazette. ઓફિશિયલ ગેજેટમાં જ્યારે પબ્લિશ કરવામાં આવે ત્યારથી આ લાગુ પડવામાં આવે છે, લાગુ થઈ જશે. ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? જે EPA 1986 છે અને EPA રૂલ્સ છે એ બંને, EPA કઈ છે એટલે તમારે સમજી જવાનું છે કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની વાત થઈ છે, કારણ કે બહુ બોલવામાં લાંબુ પડી જાય છે આપણા માટે. 19th નવેમ્બર 1986. આ દિવસે શું હતું મેં વાત કરી હતી આપણે પાછળના લેક્ચરની અંદર. આ દિવસે હતો ઇન્દિરા ગાંધી છે એમનો જન્મદિવસ હતો, એટલે આને ત્યારે લાગુ કરવામાં આવ્યું હતું. જે આપણે વાત કરી હતી કે સ્ટોકહોમની અંદર જે કોન્ફરન્સ ભરાણી હતી એની અંદર નક્કી કરવામાં આવ્યું હતું. ઠીક છે, એ બધું તમને પાછળના, અગર તમે ન જોયું હોય તો પાછળના લેક્ચર જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. ફર્સ્ટ આપણે ડેફિનેશન જોશું. ફર્સ્ટ છે એક્ટ. આ કોઈ કામનું નથી, પણ જે આપણે વાત કરું છું વારંવાર હું તમને રિપીટ કરું છું કે કોઈ પણ એક્ટની અંદર તમે કોઈ અંદર ડિટેલમાં એટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે, પણ એ એક્ટ છે કયો સેક્શન છે, સેક્શનનો નંબર, એ સેક્શનની અંદર શું કહેવામાં આવ્યું છે એક્ઝેક્ટ બેઠું તમારે યાદ રાખવાનું છે. એની અંદર ડિટેલમાં એટલું બધું નહીં હોય તો ચાલશે. અને મેઇન છે કે ડેફિનેશન. ડેફિનેશન પણ તમને યાદ હોવી જોઈએ. એકનું નામ, ક્યારે લાગુ પડ્યો, શું કામ લાગુ કરવામાં આવ્યો, ઠીક છે, એની ડેટ છે, સેક્શન કયા કયા છે, એના શેડ્યુલ્સ કયા કયા છે અને એની ડેફિનેશન. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યસ, અને પછી એની કોઈ એવા ફાઇન્સ આપેલા હોય, કોઈ એવી ડેટ આપી હોય કે 30 દિવસની નોટિસ આપવાની છે, આ ટાઈપની કોઈ મતલબ પ્રોવિઝન આપેલું હોય છે, તો એ બધી જ વસ્તુ યાદ રાખવાની હોય છે. એનાથી વધુ કોઈ ડિટેલની અંદર પૂછતું નથી અત્યાર સુધી જે મેં પેપર એનાલિસિસ કર્યું છે એના પ્રમાણે. પણ તો આપણે ઝીરોથી જોવાના છીએ બધી. પણ જ્યારે તમે રિવિઝન કરો ત્યારે આ બધી વસ્તુનું રિવિઝન કરવું સૌથી વધુ જરૂરી છે. ઓકે, સો નેક્સ્ટ આપણે વાત કરવાની છે એક્ટ. જ્યારે આ રૂલની અંદર એક્ટની વાત કરવામાં આવે ત્યારે આપણે EPA ની વાત કરશું 1986 ની. એરિયાઝ. હવે તમને વિચારો કે સર કે એ છે પછી ડબલ એ શું કામ આવ્યો? હવે જ્યારે કોઈ એક્ટ અને રૂલની અંદર ઘણા બધા એમેન્ડમેન્ટ કરવામાં આવતા હોય ત્યારે એને દર્શાવવા માટે હવે કોઈ વચ્ચે નાખે તો બી તો ન કરી શકે, તો બધા ઘણી બધી વસ્તુ ચેન્જ થઈ જાય. ત્યારે આવા ડબલ એ, ડબલ બી, AB, ZF એ ટાઈપના અલગ અલગ બતાવીને એને વચ્ચે એડ કરવામાં આવે છે. એટલે એવું છે કે એરિયાઝ. એરિયાઝ એટલે શું થાય કે મીન્સ ઓલ લોકેશન વેર હાઝાર્ડિયસ સબસ્ટન્સ આર હેન્ડલ્ડ. આપણે હેન્ડલ્ડની ડેફિનેશન છે એ એક્ટની અંદર જોઈ હતી. મતલબ જે જગ્યાએ જે હાઝાર્ડસ સબસ્ટન્સ છે એની મેન્યુફેક્ચરિંગ, એનું ટ્રાન્સપોર્ટ, એના લગતે મતલબ એના
લગતી કોઈ પણ કામગીરી થતી હોય એને હેન્ડલ્ડ કહેવામાં આવશે. સો જે જગ્યાએ આ કામગીરી થતી હોય એને એરિયાઝ કહેવામાં આવશે. નેક્સ્ટ છે સેન્ટ્રલ બોર્ડ, મીન્સ ધ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ constitute under the Water Prevention and Control Pollution Act 1974. યસ, અહીંયા આપણી ભૂલ છે એક, અહીંયા સેક્શન 2 આવશે. ઓકે, મીન્સ ધ પ્રોવિઝન મીન્સ ધ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. હવે જ્યારે પણ આમાં સીપીસીબી ની વાત કરવામાં આવશે, સેન્ટ્રલ બોર્ડ ની વાત કરવામાં આવશે, તો એને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની વાત કરવામાં આવશે. હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ કયા એક્ટ પ્રમાણે બનેલું છે? જે વોટર પ્રિવેન્ટેશન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 છે એના પ્રમાણે આ સેન્ટ્રલ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ડેફિનેશન છે સ્ટેટ બોર્ડ. એ છે જે, યાદ રાખજો, જેની અંદર સ્ટેટ બોર્ડની, સ્ટેટ બોર્ડ મતલબ જે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ constitute under the Water Act 1974 or the Air Act 1981. તો આપણે જે રીતે વાત કરી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની, અહીંયા વાત કરીએ છીએ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની. એ કોના એક્ટ, કયા એક્ટની અંદર? જે વોટર એક્ટ છે એ અને એર એક્ટ છે, આ બંને એક્ટની અંદર આ બોર્ડની રચના કરવાની પ્રાવધાન કરવામાં આવેલું છે. ધેન છે ગવર્મેન્ટ એનાલિસ્ટ, સેક્શન 2 ની ડી ડેફિનેશન, 2D ગવર્મેન્ટ એનાલિસ્ટ. આપણે ઓલરેડી વાત કરી છે આની એક્ટની અંદર. સો અ પર્સન અપોઇન્ટેડ or recognized under the section 13 of the act. એક્ટ એટલે વાત કરી ઈપી એક્ટ 1986 ના સેક્શન 13 પ્રમાણે આ વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે છે, ગવર્મેન્ટ એનાલિસ્ટને. યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન 13 પ્રમાણે ગવર્મેન્ટ એનાલિસ્ટની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. આવું પણ જે આપેલું હોય છે કોઈ ગવર્મેન્ટ એનાલિસ્ટની અપોઇન્ટમેન્ટ, ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટરની અપોઇન્ટમેન્ટ, તો આ ટાઈપના જે ડેફિનેશન હોય છે અને એની અપોઇન્ટમેન્ટ કયા સેક્શન પ્રમાણે કરવામાં આવી છે, એની ડ્યુટીઝ કયા સેક્શનની અંદર આપવામાં આવેલી છે, તો આ બધા સેક્શન છે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા. ઠીક છે, તમે 1 થી 2 વખત નોટ બનાવશો તો તમને ઓટોમેટિકલી, તો બીજી કોઈ વસ્તુના ડિટેલમાં નોટ બનાવવાની કોઈ જરૂરિયાત નથી, આ બધી ટાઈપની નોટ બનાવો. ઠીક છે, અને એના પ્રકારના જેટલા એમસીક્યુ બની શકે એટલા મેક્સિમમ એની પ્રેક્ટિસ કરો, એ જ હું તમને કરીશ. અને હું તમને આગળના વિડીયોની અંદર બતાવીશ કે કઈ રીતે આપણે પ્રેક્ટિસ કરશું એમસીક્યુની એઆઈની મદદથી બહુ સારી રીતે, અને તમને સારી રીતે યાદ રહી જાય કે આપણે ગાઈડ કરવાના છીએ. નેક્સ્ટ જે વાત કરીએ છીએ પર્સન. પર્સન એટલે ઇન અ ફેક્ટરી ઓર પ્રીમાઇસ. This means the occupier, agent or anyone who has control over the factory affairs. જ્યારે પર્સનની વાત કરશું તો ફેક્ટરી અને પ્રીમાઇસ રિલેટેડ વાત થતી હશે. એ ઓક્યુપાયર હોય, એજન્ટ હોય, કાં તો જેની પાસે ફેક્ટરી કા પ્રીમાઇસની જે આખું કંટ્રોલ રહેલું હોય અને એના રિલેટેડ બાબતોમાં તેને પર્સન કહેવામાં આવશે. અને કોને ઇન્ક્લુડ કરે છે? ઇટ ઓલ્સો ઇન્ક્લુડ ધ પર્સન ઇન ફિઝિકલ પોઝિશન ઓફ સબસ્ટન્સ, રાઈટ? સો એવા વ્યક્તિને પણ આ પર્સનની અંદર કવર કરવામાં આવે છે કે કોઈ એવું સબસ્ટન્સ છે, એનું પોઝિશન છે. હવે કોઈ ટેન્કરની અંદર આવ્યું કોઈ સબસ્ટન્સ, એનું પોઝિશન કોની પાસે હશે? એ વ્યક્તિને પણ પર્સનની ડેફિનેશનની અંદર આવરી લેવામાં આવ્યા છે. જેની પાસે ફિઝિકલ પોઝિશન રહેલું હોય એને પણ આની ડેફિનેશનની અંદર કવર કરવામાં આવશે. નેક્સ્ટ છે પ્રોહિબિટેડ સબસ્ટન્સ. બધાને જ ખબર છે, ઠીક છે, કે એવું સબસ્ટન્સ, અ સબસ્ટન્સ કમ્પ્લીટલી બેન ફ્રોમ બિંગ હેન્ડલ્ડ. એવું સબસ્ટન્સ જેને કમ્પ્લીટલી બેન કરવામાં આવ્યું હોય કે એનું મેન્યુફેક્ચરિંગ નહીં કરવાનું, એનું ટ્રાન્સપોર્ટ નહીં કરવાનું, તો એને આ ડેફિનેશન અંદર કવર કરવામાં આવશે. નેક્સ્ટ છે restricted substance. A substance that can be handled but only under strict restriction. સો ઘણા બધા એવા સબસ્ટન્સ, કોઈ એવા ઘણા બધા કેમિકલ્સ હોય છે જે મતલબ બનાવવા કાં તો એને હેન્ડલ કરવા, મતલબ બનાવવા, એને ટ્રાન્સપોર્ટ કરવા એ અલાઉડ હોય છે. તો એને સ્ટાન્ડર્ડ જે એસઓપી હોય છે ફોલો કરવાની હોય છે, એની લિમિટ છે ફોલો કરવાની હોય છે.
એને અલગ અલગ જે પ્રકારની એની ગાઈડલાઈન આપવામાં આવી હોય છે એ પણ ફોલો કરવાની હોય છે. એની અંદર મતલબ ઘણા બધા રિસ્ટ્રિક્શન લાગેલા હોય છે. તો એને રિસ્ટ્રિક્શન સબસ્ટન્સ કહેવામાં આવશે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે ઘણા બધા સ્ટેટની અંદર જે મારિઝોમાં છે એ ઉગાડવા ઉપર પ્રતિબંધ હોય છે. સો એ મતલબ એનું જે ઉત્પાદન છે એના ઉપર પણ એક રિસ્ટ્રિક્શન એનો કંટ્રોલ હોય છે. ઘણી બધી દવા બનાવવામાં એનો યુઝ થતો હોય છે. સો આપણે એવા બધા સબસ્ટન્સ છે એની અંદર કન્સિડર કરવામાં આવશે. મને એકચ્યુઅલી સારું કોઈ એક્ઝામ્પલ મળ્યું નહીં કે હું આની ઉપર તમને બતાવી શકું. ઠીક છે, પણ જે નેક્સ્ટ છે રિસેપ્શનિસ્ટ સિસ્ટમ. પાર્ટ ઓફ એન્વાયરમેન્ટ લાઇક સોઇલ, વોટર ઓર એર that receive the pollutants. તો કોઈ એન્વાયરમેન્ટનો એવો પાર્ટ, દાખલા તરીકે સોઇલ છે, વોટર છે, કાં તો એર છે, એક્ઝામ્પલ આપ્યું છે આની અંદર, જે પોલ્યુશનના લીધે ખરાબ થતું હોય, એ રિસીવ કરતું હોય પોલ્યુટન્ટ્સ. આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે બીચ ઉપર જતા હોઈએ છીએ ત્યારે એટલા બધા એને પોલ્યુશન અત્યારે રિસીવ કરી લીધું છે પ્લાસ્ટિકના ફોર્મમાં કે ઘણા બધા વસ્તુ આપણે કચરો ફેંકી દેતા હોય છે એના ફોર્મમાં. એક રિસેપ્શનિસ્ટ સિસ્ટમ થઈ ગઈ અને એને પોલ્યુશન પોતાની અંદર લઈ લીધું છે. અને અત્યારે ધીમે ધીમે એ બધું પોલ્યુશન છે અત્યારે આપણે બીચીસની ઉપર બહાર આવે છે, જે આપણે લીધેલું છે ઓટોમેટિક બહાર આવવાનું જ છે. આ સિસ્ટમને કહેવામાં આવશે રિસેપ્શનિસ્ટ સિસ્ટમ. ઓકે, એક એન્વાયરમેન્ટનો પાર્ટ છે. નેક્સ્ટ જે આપણે કવર કરવાના છીએ કે સ્ટાન્ડર્ડ ફોર એમિશન ઓર ડિસ્ચાર્જ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ્સ. જે નેક્સ્ટ આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ ફોર એમિશન ઓર ડિસ્ચાર્જ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન્સ. જે એન્વાયરમેન્ટ પોલ્યુશનનું જે ડિસ્ચાર્જ થાય છે એનું એમિશન થાય છે, જેનું ઉત્સર્જન થાય છે, એના સ્ટાન્ડર્ડ વિશે વાત કરવાના છીએ. એ યાદ રાખજો, સેક્શન 3 ની અંદર વાત કરી છે સ્ટાન્ડર્ડ ફોર એમિશન ઓર ડિસ્ચાર્જ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ્સ 3(1). સેક્શન 3 ક્લોઝ 1. Emission and discharge standard for industry are specified in Schedule 1 to Schedule 4. જે એમિઝન જેનું ઉત્સર્જન અને એને હવામાં છોડવાનું જે ડિસ્ચાર્જ કરવામાં આવે છે એના સ્ટાન્ડર્ડ છે ઇન્ડસ્ટ્રીને લગતા, એ કોની અંદર સ્પેસિફાઈ કરવામાં આવ્યા છે કે જે આ રૂલ્સ છે એના શેડ્યુલ 1 અને શેડ્યુલ 4 ની અંદર ડિફાઇન કરવામાં આવેલા છે. મેં તમને જે લેક્ચરની અંદર બતાવેલું હતું જ્યારે આપણે ઇન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટથી શરૂઆત કરતો એના આગળના લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે તમને આ રોમન્સ નંબર આવવા જરૂરી છે. ઘણા મારા જેવા સ્ટુડન્ટ હશે અને ઘણા બધાને આવડતું નહીં હોય કે આ રોમન્સ નંબર કઈ રીતના હોય છે, પણ આ યાદ રાખવા જરૂરી છે. તો અગર તમને નથી આઈડિયા તો યાદ રાખી લેજો, કારણ કે એક્ઝામની અંદર ભૂલ થવાના ચાન્સીસ આના લીધે બહુ વધી જાય છે. પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું. 3(2). Power to make strict rules. The central government or state board can specify more stringent standard for specific industry based on the receptionist system, local environmental quality. They must record the reason in writing. Okay, the central government અને સ્ટેટ ગવર્મેન્ટ છે એ વધુ કડક કાયદા બનાવી શકે છે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી માટે, કેના પ્રમાણે કે જે રિસેપ્શનિસ્ટ સિસ્ટમ છે, જે એર છે, વોટર છે, કાં તો એની ત્યાંની જે જમીન છે એને લગતું પ્રદૂષણ તે જગ્યાએ વધુ થતું હોય, કાં તો કોઈ જગ્યાએ એવું પર્યાવરણ એવું હોય કે જંગલ બધું છે, તો એ જગ્યાએ આપણે આ બધું નુકસાન ન કરી શકીએ. તો લોકલ જે એન્વાયરમેન્ટની ક્વોલિટી છે એના પ્રમાણે આ બધા ડિસિઝન છે એ સ્ટેટ કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ લઈ શકે છે. પણ એ છે એ ક્યારે લઈ, દે મસ્ટ રેકોર્ડ ધ રીઝન ઇન રાઇટિંગ. તો એને જે આ પ્રકારના પગલાં લીધા હોય, અગર તે ચેન્જ કરે, કડક કાયદા વધુ બનાવે, તેને રાઇટિંગની અંદર આપવા જરૂરી છે. દાખલા તરીકે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં શિયાળાની અંદર પોલ્યુશનનું પ્રમાણ બહુ વધી જતું હોય છે, ત્યારે ગવર્મેન્ટ છે ઘણા બધા રૂલ્સ લાવતી હોય છે. તો આ ટાઈપના રૂલ્સ છે એ સ્ટેટ ગવર્મેન્ટ લાવી શકતી હોય છે, એની પાસે ઓથોરિટી છે આ એકના અંડરમાં. સમજાઈ ગયું? નેક્સ્ટ છે 3(3).
ઇન્ડસ્ટ્રી મસ્ટ કમ્પ્લાય વિથ ધીસ સ્ટાન્ડર્ડ વિધિન અ પીરિયડ ઓફ 1 year ઓફ બિંગ સ્પેસિફાઈડ. જ્યારે આ રૂલ લાગુ પડ્યો કે લાગુ પડશે એના 1 વર્ષની અંદર આ રૂલ છે એને કમ્પ્લાય કરવાની જવાબદારી છે ઇન્ડસ્ટ્રીની છે. એટલે જ્યારે ઓલરેડી આ લાગુ જ છે પણ ઇન્ડસ્ટ્રી તમે ખોઈલી ત્યારથી તમારે જનરલી શરૂઆત કરી દેવી જોઈએ. પણ આ જ્યારે બન્યું ત્યારનું આ ચાલ્યું આવે છે. તો આ યાદ રાખજો ખાસ કરીને ઇન્ડસ્ટ્રી મસ્ટ કમ્પ્લાય વિથ ધી સ્ટાન્ડર્ડ. જે સ્ટાન્ડર્ડ આપેલા છે એને કમ્પ્લાય કરવાનું છે. આ સ્પેસિફાય થાય રૂલ એના 1 વર્ષની અંદરમાં. નેક્સ્ટ છે 3.4 મોડિફાઈંગ ધી ડેડલાઇન. હવે ડેડલાઇન જે આપેલી છે ને કઈ રીતે મોડિફાઈ કરી શકે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ. તો બોર્ડ કાં તો સેન્ટ્રલ મતલબ બોર્ડ એટલે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે કાં તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ can order or a lesser or different period than 1 year depending on the local condition. જે 1 વર્ષની અંદર જે લાગુ કરવાનું જે પ્રાવધાન આપેલું આવ્યું છે એને કોઈ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, આ ત્રણ પાસે પાવર રહેલો છે. લોકલ જે એન્વાયરમેન્ટ છે, લોકલ કન્ડિશન છે એના પ્રમાણે એને ચેન્જ કરી શકે છે. મતલબ ટાઈમ ઘટાડી શકે છે, ટાઈમ થોડો ઘણો વધારી પણ શકે છે. એની આની અંદર બતાવવામાં આવ્યું છે 3A. ઇફ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ લિસ્ટેડ ઇન શિડ્યુલ 1. શિડ્યુલ 1ની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રી નું લિસ્ટ આપવામાં આવ્યું છે. કઈ કઈ ઇન્ડસ્ટ્રી છે એની અંદર કવર થાય છે, કઈ કવર નથી થતી, એ બધું લિસ્ટ આપવામાં આવ્યું છે. અગર એ લિસ્ટ ના હોય, it must follow the general parameters and standards specified in schedule 6. So અગર એની જે એ સબસ્ટન્સ છે એ પ્રોડ્યુસ કરે છે હાઝાર્ડસ નથી, મતલબ એના લિસ્ટની અંદર આપેલું નથી, તો એને જનરલ પેરામીટર ફોલો કરવા જોશે. એ કેની અંદર સ્પેસિફિક કરવામાં આવે છે? સ્ટાન્ડર્ડ 6 ની અંદર. સમજાઈ ગયું? એ ક્યારથી લાગુ પડશે? 1 જાન્યુઆરી 1994 થી લાગુ પડ્યું. આ નેક્સ્ટ છે 3B. તો કમ્બાઇન ઇફેક્ટ ઓફ એમિઝન ફ્રોમ ઓલ સોર્સિસ ઇન એરિયા. જે બધા સોર્સિસને મળાવીને, જે દાખલા તરીકે દિલ્હીની વાત કરીએ આપણે, તો ત્યાંના જે એમિઝન થતું હશે જેની મદદથી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, ઠીક છે, કાર થઈ ગઈ, હોમ્સ થઈ ગયા, એના લીધે જે પોલ્યુશન થતું હોય મસ્ટ નોટ એક્ઝિસ્ટ ધ એમ્બિયન્ટ એર કોન્સન્ટ્રેશન લિમિટ સ્પેસિફાઈડ ઇન શેડ્યુલ 7. ઠીક છે. તો આ બધાનું જે કમ્બાઇન પોલ્યુશન થતું હોય એ જે શેડ્યુલ 7ની અંદર જે એમ્બિયન્ટ એરની કોન્સન્ટ્રેશન લિમિટ આપી છે એનાથી વધુ ના થવું જોઈએ. તો એ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એની જવાબદારી છે અને સ્ટેટ ગવર્મેન્ટની જવાબદારી છે કે આ બધાની જે કમ્બાઇન્ડ ઇફેક્ટ છે આ એમિઝનના લીધે એ જે એર પોલ્યુશન છે એની અંદર ન પડવી જોઈએ. જનરલી પડે જ છે, કોઈ ધ્યાન આપતું છે નહીં. પાણીના ફુવારા ચલાવી દે જે જગ્યાએ જે ડસ્ટ કલેક્ટર છે, જે જગ્યાએ પોલ્યુશન માપવા માટેનું જે જગ્યાએ આપેલા હોય છે મશીન્સ, એ જગ્યાએ પાણી છાંટી દે છે એટલે આ લિમિટમાં રહે છે. પણ ઓલમોસ્ટ બધાને ખબર છે કે આ પોલ્યુશન છે આપણે કંટ્રોલ નથી કરી શકતા અત્યારે, પણ એ કરવું છે એ બહુ જરૂરી છે. નકર જે આગળની જનરેશન હશે જેને લંગ્સના રિલેટેડ પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા પ્રોબ્લેમ થવાની સંભાવનાની અંદર રહેલી છે. નેક્સ્ટ વાત કરીએ 3/8ની. હવે એસ કન્ટેન્ટ લિમિટની એક ડેફિનેશન આપવામાં આવી છે. ફ્રોમ 1 જૂન 2002, specific local coal-based thermal power plant must use raw, blended or beneficiated coal within a S content not exceeding 34% on annual average basis. હવે એસ કન્ટેન્ટ લિમિટ એટલે શું કે જ્યારે કોલસો છે એને સરખી રીતે વોશ ન કરવામાં આવ્યો, એને પ્રોસેસ ના કરવામાં આવ્યો હોય તો એની અંદર જે એસ કન્ટેન્ટ રહેલો છે જ્યારે એને બાળવામાં આવે તો ઘણા બધા જે હાઝાર્ડસ ફ્યુમ્સ નીકળતા હોય છે એની પ્રમાણ વધુ હોય છે. તો એને કંટ્રોલ કરવા માટે આ કહેવામાં આવ્યું છે જે જૂન 2002 થી એવા કોઈ પ્લાન્ટ છે જે થર્મલ પાવરમાં છે કોલ બેસ હોય એ યુઝ કરવા જોઈએ રો, બ્લેન્ડેડ અને બેનિફિશિયલ કોલ. આની ડેફિનેશન છે આપણે આગળ ભણવાના છીએ.
અને પણ આ એક યાદ રાખવું જરૂરી છે કે જે એસ કન્ટેન્ટ છે ને 34% થી વધુ ન હોવું જોઈએ. કયા પ્રમાણે કે એન્યુઅલ એવરેજ બેસિસ ઉપર 34% વધુ એસ કન્ટેન્ટ ના હોવું જોઈએ એની અંદર. This applies to power plant located beyond 1000 kilometer from the pit head coal mine. મતલબ જે જગ્યાએ કોલ માઇન છે એનાથી 1000 કિલોમીટરથી વધુનું ડિસ્ટન્સ છે અગર જે જગ્યાએ પાવર પ્લાન્ટ છે એનું, એને જ આ લાગુ પડશે. This also applies to power plant in urban area, sensitive area or critically polluted area. બીજું કોને લાગુ પડશે? 1000 કિલોમીટરની ડેફિનેશન આમાં નહીં લાગુ પડે. અગર કોઈ અર્બન એરિયાની અંદર એવો આવેલો હોય પાવર પ્લાન્ટ, કોઈ સેન્સિટિવ એરિયા કે જે જગ્યાએ જંગલ હોય, કોઈ એવા પહાડ હોય, જે જગ્યાએ મતલબ એન્વાયરમેન્ટ સારું હોય, પોલ્યુશન ઓછું હોય, અથવા તો કોઈ એવા એરિયા કે જ્યાં પોલ્યુશન છે બહુ મતલબ લિમિટથી વધેલું છે, તો એના માટે આ 1000 કિલોમીટરનો રૂલ લાગુ પડશે નહીં. એક્ઝમ્પશન. હવે એક્ઝમ્પશન કોને આપવામાં આવ્યું છે? પ્લાન્ટ યુઝિંગ એડવાન્સ ક્લિનિંગ ટેકનોલોજીસ લાઇક circulating or pressurized fluid bed consumption are exempted from this S limits. હવે ઘણા બધા એવા મોડર્ન પાવર પ્લાન્ટ આવ્યા છે જે ક્લીન ટેકનોલોજીસનો યુઝ કરે છે કે લાઈક સર્ક્યુલેટિંગ ઓર પ્રેશરાઇઝ ફ્લુઇડાઇઝ બેડ કમ્બશન. એનું જે કમ્બશન કરવામાં આવે છે એની એક નવી ટેકનોલોજી એનો યુઝ કરે છે, એનાથી જે એસ કન્ટેન્ટ છે હવાની અંદર એ ઓછું જતું હોય, તો એને પણ આની અંદરથી બાદ કરવામાં આવ્યા છે. તો આની અંદર આપણે જોયું કોને કોને બાદબાકી કરવામાં આવી છે કે જે 1000 કિલોમીટરની અંદર હોય એને બાદ કરવામાં આવ્યા છે, એની 1000 કિલોમીટરની અંદર વધુ હોય તેને આની અંદર કવર કરવામાં આવે છે. નેક્સ્ટ છે અર્બન એરિયાની અંદર, સેન્સિટિવ એરિયાની અંદર ને ક્રિટિકલી પોલ્યુટેડ એરિયાની અંદર હોય તો એને પણ આનું ધ્યાન રાખવાનું હોય છે. અને બીજી કોની બાદબાકી કરવામાં આવી તો ક્લીન ટેકનોલોજીસ યુઝ કરતા હોય એની. તો આની અંદર બે બાદબાકી થઈ, જે ક્લીન ટેકનોલોજી યુઝ કરતા હોય અને 1000 કિલોમીટરથી વધુનું ડિસ્ટન્સ ના હોય એની. કી ડેફિનેશન, ડેફિનેશન આપણે જોઈએ. આ ડેફિનેશન જનરલી નાખવાની રિક્વાયરમેન્ટ નહોતી, પણ આની અંદરથી એક એમસીક્યુ છે એ પૂછાયેલો છે પ્રીવિયસ યરની અંદર, એટલે આપણે આ ડેફિનેશન નાખી છે. મતલબ આ રૂલની અંદર જ આપવામાં આવી છે, પણ એટલું બધું ચાન્સીસ ઓછા હોતા હોય છે, પણ અગર પૂછાયેલી છે તો આપણે નાખવી જરૂરી છે. બેનિફિશિએટેડ coal that has been washed or physically separated to have higher calorific value and lower as than raw coal. હવે આગળમાં આપણે જોયું કે બેનિફિશિએટેડ કોલ છે એ કોને કહેવામાં આવે છે તો કોલ હેઝ બીન વોશ્ડ ઓર ફિઝિકલી સેપરેટ, મતલબ એને સરખી રીતે ધોવામાં આવ્યું હોય અને એને ફિઝિકલી અલગ અલગ રીતે સેપરેટ કરવામાં આવ્યો હોય કે આની કેલોરિફિક વેલ્યુ જેની વધુ હોય અને જે એસ કન્ટેન્ટ છે મતલબ જે એની અંદરથી જે પોલ્યુશન જે રાખ નીકળવાની છે એનું કન્ટેન્ટ ઓછું હોય રો કોલના કમ્પેરિઝનમાં, એ ટાઈપનો જે કોલ છે એને બેનિફિશિએટેડ કોલ કહેવામાં આવશે. આનાથી પોલ્યુશન ઓછું થાય છે. Pithead power plant, a power station that has exclusive capacity transportation system straight from the mine. પોતાની જ અગર કોઈ પાવર પ્લાન્ટ છે એનાથી બહુ ઓછા ડિસ્ટન્સ ઉપર એક માઇન આવેલી છે, સો એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ નથી કરતો અને એને પોતાના જ મતલબ સાધનોની મદદથી એ કોલ ટ્રાન્સપોર્ટ કરતો હોય, કોઈ ટ્રકની મદદથી કાં તો પોતાનું જ રેલ ટ્રાન્સપોર્ટ હોય અલગથી, એના મદદથી અગર એ કરતું હોય તો એને પીટ હેડ પાવર પ્લાન્ટની અંદર કવર કરવામાં આવશે. ક્યારે કવર કરવામાં આવશે કે ઇટ ડઝન્ટ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓર ટ્રેન્સ. પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ ના કરે કાં તો ટ્રેન્સનો યુઝ ન કરે, જે પબ્લિક રૂટ ઉપર યુઝ થતી હોય એનો, તો આને આની અંદર કવર કરવામાં આવશે. નેક્સ્ટ છે ક્રિટિકલી પોલ્યુટેડ એરિયા, એન એરિયા વેર પોલ્યુશન હેઝ રીચ ક્રિટિકલ લેવલ્સ એઝ આઈડેન્ટિફાઈ બાય સેન્ટ્રલ એન્ડ સ્ટેટ બોર્ડ. એ એરિયા જેનું પોલ્યુશન છે લિમિટ કરતાં વધી ગયું હોય સિમ્પલ શબ્દમાં, અને એને આઈડેન્ટિફાઈ કોણ કરશે? સેન્ટ્રલ અને સ્ટેટ બોર્ડ. ભાઈ યાદ રાખજો આમાં સેન્ટ્રલ અને સ્ટેટ બોર્ડની જ્યારે વાત કરું છું તો કોઈ એજ્યુકેશન બોર્ડની વાત નથી કરતા, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાત કરીએ છીએ. કોઈ એવું એક્ઝામમાં પૂછાઈ જાય કે ભાઈ ક્રિટિકલી પોલ્યુટેડ એરિયા કોણ કવર કરે છે? ઓપ્શન એ સેન્ટ્રલ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ, તો તમે એજ્યુકેશન બોર્ડ સિલેક્ટ કરીને આવો તો આખો એમસીક્યુ બધા વાંચજો યાર.
નેક્સ્ટ છે અર્બન એરિયા. હું જે વાત કરતો હતો કે જે એક ડેફિનેશન પૂછાયેલી છે, તો અર્બન એરિયાની ડેફિનેશન પૂછાયેલી છે. એન એરિયા લિમિટ ઓફ સિટી હેવિંગ અ પોપ્યુલેશન ઓફ મોર દેન 1 મિલિયન એકોર્ડિંગ ટુ 1991 સેન્સસ. બહુ મતલબ આ જૂનો રૂલ્સ છે. તેના પ્રમાણે આની ડેફિનેશન પણ છે. અર્બન એરિયા મતલબ જે શહેરી એરિયા છે એની વાત કરવામાં આવે છે કે એવી એવી સિટી કે જે એરિયા લિમિટ ઓફ હેવિંગ પોપ્યુલેશન મોર દેન મતલબ 1 મિલિયન એટલે 10 લાખથી વધુની પોપ્યુલેશન હોય 1991 સેન્સસ પ્રમાણે, તો એને અર્બન એરિયાની અંદર કન્સિડર કરવામાં આવશે. ફોર્થ સેક્શન 4 ની વાત કરવામાં આવી છે, જે ડાયરેક્શન્સ એટલે જે માર્ગદર્શન, જે દિશા સૂચવવામાં આવે છે કે આ તમારે કામ કરવાનું છે, જે ઓફિસર્સને કોઈ પર્સનને, તો એના રિલેટેડ આની અંદર વાત કરવામાં આવી છે. 4.1 વાત કરીએ, એની ડાયરેક્શન ઇસ્યુડ અંડર સેક્શન 5 મસ્ટ ઓલવેઝ ઇન રાઇટિંગ. આ રૂલના સેક્શન 5 પ્રમાણે કોઈ પણ એવી ડાયરેક્શન આપવામાં આવે ઓફિસરને કે તમારે આ કામ કરવાનું છે, એવી એને માર્ગદર્શન મતલબ માર્ગદર્શન નહીં, એને એવું કામ સોંપવામાં આવે તો એ સેક્શન 5 ના અંડરમાં હોય છે અને એને હંમેશા રાઇટિંગની અંદર આપવાનું હોય છે. 4.2 ની વાત કરીએ હવે, તો ડાયરેક્શન મસ્ટ ક્લિયરલી સ્પેસિફાઈ ટુ થિંગ્સ. મતલબ એને બે વસ્તુ છે એ સ્પેસિફાઈ કરેલી હોય છે એ જે ડાયરેક્શન આપે છે એની અંદર. ફર્સ્ટ છે કે નેચર ઓફ એક્શન ટુ બી ટેકન, કઈ પ્રકારની એને એક્શન લેવાની છે એ. અને સેકન્ડ, એને એક ટાઈમ આપવાનો હોય છે, ડેડલાઇન, વિધિન ધ વિચ ઇટ મસ્ટ કમ્પ્લાઇડ વિથ ધ પર્સન ઓર ઓથોરિટી. એક ટાઈમલાઈન આપવાની હોય છે કે જેને કમ્પ્લાય કરવાની જ છે, કે એને એ પર્સનની પણ હોય જેને આપવાની છે અને ઓથોરિટીની પણ એક ટાઈમલાઈન આપવાની હોય છે. સો એક ટાઈમલાઈન, આ બે વસ્તુ આપવી જરૂરી છે કોઈ પણ એક જ્યારે એને કામ કરવાની ડાયરેક્શન આપવામાં આવે ત્યારે. 4.3 નોટિસ પીરિયડની વાત કરવામાં આવે છે. ધ પર્સન ઓર ઓથોરિટી receive a copy of proposed direction and is given not less than 15 days from the date of service to file objection. તો કોઈ પર્સન અને ઓથોરિટીને કોઈ નોટિસ આપવામાં આવી કે તમારે આ કામ કરવાનું છે, મતલબ ડાયરેક્શન આપવામાં આવી, એને જે કોપી મળી, ઠીક છે, ધ ડેટ ઓફ સર્વિસ ટુ ફાઇલ ઓબ્જેક્શન, મતલબ એ કોપી મળી એના 15 દિવસની અંદર એને ઓબ્જેક્શન છે એ ફાઇલ કરવાનું હોય છે. સિમ્પલ શબ્દોમાં યાદ રાખી લેજો. આ કોઈ પર્સન છે એને કોઈ કામ કરવાની ડાયરેક્શન મળી અંડર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ, એને 15 દિવસનો એની પાસે ટાઈમ હોય છે અને અગર કોઈ આ નોટિસ મળી છે જે પ્રપોઝ ડાયરેક્શન છે એની અંદર એને ઓબ્જેક્શન હોય તો 15 દિવસની અંદર એને એના ઓબ્જેક્શન લાગુ કરવાના હોય, મતલબ ઓબ્જેક્શન આપવાના હોય છે. હવે ઇફ ડાયરેક્શન ઇઝ ટુ સ્ટોપ ઓર રેગ્યુલેટ ઇલેક્ટ્રિસિટી, વોટર ઓર અધર સર્વિસીસ, અગર જે ડાયરેક્શન આપવામાં આવી છે, ઠીક છે, એ ઇલેક્ટ્રિસિટી રોકવાની હોય કાં તો એને રેગ્યુલેટ કરવાની હોય, પાણી અથવા કોઈ એવી બીજી સર્વિસ છે એને રોકવાની હોય, તો અ કોપી ઇઝ ઓલ્સો સેન્ડ ટુ ધી ઓક્યુપાયર. તો જે દાખલા તરીકે કોઈ એક સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ નોટિસ આપશે એના કોઈ એમ્પ્લોયરને કે ભાઈ તમારે આ ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે, આ ઇન્ડસ્ટ્રી આ રૂલ પાલન નથી કર્યું તો તમે એની ઇલેક્ટ્રિસિટી છે એને કાપીને આવી જાઓ. તો આ ડાયરેક્ટ નહીં જઈ શકે. પેલા તો અગર જે પર્સન છે એને કઈ ઓબ્જેક્શન છે એની અંદર, એને 15 દિવસની અંદર છે એ રિટર્ન આપશે, ઓબ્જેક્શન આપશે. અગર એ ક્લિયર થઈ ગયું તો એ શું કરશે, અગર કઈ એને ઓબ્જેક્શન નથી તો એ કોપી છે એ ડાયરેક્શન આપી એની, એ જે કંપનીનો માલિક છે એને મોકલશે, ઓક્યુપાયર છે એને મોકલશે કે ભાઈ તમારી ઇલેક્ટ્રિસિટી અમે કાપવાના છીએ. So a copy is also sent to the occupier to the of industry. The occupier can file objection. So occupier પાસે પણ આ જે એને નોટિસ મળે એના અગેન્સ્ટમાં એને ઓબ્જેક્શન આપવાની મતલબ એને પાવર રહેલી છે કે એને ભાઈ એની પણ એક મતલબ છે કે એને ઓબ્જેક્શન હોય તો એ કહી શકે છે. હવે એક એક્ઝમ્પશન આપેલું છે, નો ઓપોર્ચ્યુનિટી ટુ બી હર્ડ ઇઝ ગિવન ઇફ ધ ઓક્યુપાયર હેડ already been heard earlier. And this stoppage is just a final result of that early hearing. અગર કોઈ પર્સન છે કાં તો ઓક્યુપાયર છે એને ઓલરેડી ઓબ્જેક્શન આપેલું હોય અને ઓબ્જેક્શન છે એ ઓલરેડી સંભળાઈ ગયેલું હોય, એના ઉપર અગર ડિસિઝન ના આવ્યું
ઠીક છે, તો આ બધું કોઈ એને પાછું એ ઓબ્જેક્શન ફાઇલ નહીં કરી શકે, એનું લેક્સિટી છે કટ થવાની છે, મતલબ થવાની જ છે, એ ફાઇનલ થઈ જશે. 4/4 45-minute deadline. After receiving objection or after time limit expires, મતલબ જે આફ્ટર રિસીવિંગ ઓફ મતલબ ઓબ્જેક્શન મળી ગયા અને એનું જે ટાઈમ લિમિટ છે એ પતી ગઈ, the central government has 45 days to consider them and officially confirm, modify to cancel the proposed direction. સો જે ઓબ્જેક્શન મળ્યા તો એના પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે 45 દિવસનો ટાઈમ હશે. યાદ રાખજો કેટલા દિવસનો? 45 દિવસનો ટાઈમ હશે ઓબ્જેક્શનને કન્સિડર કરવાનો, એને કન્ફર્મ કરવાનો, એને મોડિફાઈ કરવાનો કાં તો એને કેન્સલ કરવાનો. રીઝન મસ્ટ બી રેકોર્ડેડ ઇન રાઇટિંગ. હવે એ મોડિફાઈ કરે, કેન્સલ કરે, કન્ફર્મ કરે, જે પણ કરે પણ એને રાઇટિંગની અંદર કરવાનું છે. 4/5 if the central government feels there is a likelihood to grave injury to the environment. ઠીક છે, હવે સેન્ટ્રલ ગવર્મેન્ટને એવું લાગે કે ભાઈ એન્વાયરમેન્ટને વધુ નુકસાન થવાની સંભાવના છે, તો શું કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ? they must completely skip the 15-day objection period. તો એ શું કરશે કે જે 15 દિવસનો ઓબ્જેક્શનનો પણ ટાઈમ છે એને પણ સ્કીપ કરી નાખશે. ઇસ્યુ ઇમિડિયેટ ડાયરેક્શન, મતલબ એ ત્યારે ને ત્યારે કાર્યવાહી કરવાની સૂચના આપી દેશે. they must record reason in a writing. આ બધાની અંદર ફિક્સ છે અને રાઇટિંગની અંદર કરવાનું હોય છે એ. 4/6 સર્વિસ ધ નોટિસ અથવા ડિલિવરી રૂલ્સ. હવે જે નોટિસ આપી એ કઈ કઈ રીતે છે તમે આપી શકો એમ. કોઈ કંપની નોટિસ આપે ત્યારે કઈ રીતે આપી શકે? સેન્ટ બાય રજિસ્ટર્ડ પોસ્ટ ઓર ડિલિવર ટુ ઇટ્સ રજિસ્ટર્ડ પ્રિન્સિપલ ઓફિસ. હવે તમારે જ્યારે કોઈ કંપનીને આ બધી નોટિસ આપવાની છે આ એક્ટની અંદરમાં રૂલની અંદરમાં, તો તમારે રજિસ્ટર કોઈ કંપનીને આપવાની છે તો રજિસ્ટર પોસ્ટથી કઈ જગ્યાએ ડિલિવર કરવાની છે, એની જે રજિસ્ટર્ડ અથવા જે મેઇન ઓફિસ છે ત્યાં આપવાની હોય છે. અગર કોઈ ગવર્મેન્ટ ઓફિસરને આપવાની હોય તો સેન્ડ ટુ ધી ઓફિસર, મતલબ ઓફિસરને મોકલશે વિથ કોપીઝ એન્ડ એન્ડોર્સ ટુ ધી હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. મતલબ એક કોપી ઓફિસરને જશે, એક કોપી એના એચઓડી છે એને જશે, અને એક કોપી છે સેક્રેટરી જે છે ડિપાર્ટમેન્ટના સેક્રેટરી એને પણ જશે, અગર ગવર્મેન્ટના કોઈ ઓફિસરને નોટિસ આપવાની છે તો. બીજું શું છે કે જનરલ કેસની અંદર વાત કરીએ, કોઈ જનરલ કેસ મતલબ કોઈ સામાન્ય પબ્લિકના, કંપની નથી આપવાની, કોઈ પબ્લિકને આપવાની છે. ગિવન ડાયરેક્ટલી ટુ ધી પર્સન, ડાયરેક્ટલી કોઈ પર્સનને આપવાની છે. ઇફ they can't be found, અગર એ પર્સન ના મળે, it is affixed pasted on the conspicuous part of their resident, business, land or given to adult member of the family. હવે એની કોઈ શોપ છે, કોઈ એવું રેસિડન્સ છે જે પોલ્યુશન કરે છે, એના લીધે પોલ્યુશન થાય છે, કોઈ એનો બિઝનેસ છે એવો, દુકાન છે, કોઈ એવી જમીન છે, અગર એ વ્યક્તિ તમને મળતો નથી તો એની જે જગ્યા છે એ જગ્યાએ દરવાજા ઉપર લગાડીને આવી ગયો, જમીન છે તો ક્યાંક એવું બોર્ડ લગાડીને આવી જાઓ, કાં તો કોઈ એને ફેમિલી મેમ્બરમાં કોઈ એવું એડલ્ટ મેમ્બર છે એની ફેમિલીમાં, તો એને પણ તમે આપી શકો છો આ નોટિસ. સમજાઈ ગયું આ અંદરમાં નોટિસ કઈ રીતે શરૂ કરવાની છે? હવે એક્સપ્લેનેશન આપેલી છે કંપનીની, હવે જનરલી આપણે યાદ રાખવાની જરૂર નથી. include a firm association critically a servant is not considered a member of family. હવે કોઈ કંપનીની વાત થતી હોય એમાં ફર્મ હોય, એસોસિએશન હોય, એ કોઈ પણ આવી ગયું, તો એની અંદર કોઈ સર્વન્ટ હશે એને ફેમિલી મેમ્બરની અંદર કન્સિડર કરવામાં નહીં આવે. ઓકે, નેક્સ્ટ વાત કરવાના છે પ્રોહિબિશન એન્ડ રેસ્ટ્રિક્શન ઓન ધી લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રી and the carrying on the process and the operation in different areas. Prohibition and restriction of the location of industry. ઠીક છે, હવે જે ઇન્ડસ્ટ્રી છે જગ્યાએ છે લોકેશન ઉપર, એ જગ્યાએ સાવ પહેલા તો ઇન્ડસ્ટ્રી બંધ હોય કાં તો બહુ લિમિટેડ પ્રમાણમાં તમે ઇન્ડસ્ટ્રી ખોલી શકતા હોય એ, અને એ જે પ્રોસેસ કેરી કરવાના છે, ઓપરેશન કેરી કરવાના છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર, તો એ પ્રમાણેની જે સેક્શન છે એ આની અંદર આપવામાં આવ્યું છે. યાદ રાખજો સેક્શન 5 પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન ઓન ધી લોકેશન ઓફ ધી ઇન્ડસ્ટ્રી એન્ડ ધ કેરિંગ ઓન ધી પ્રોસેસ એન્ડ ધી ઓપરેશન ઇન ડિફરન્ટ એરિયાઝ. જે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ ઓપરેશનને કઈ રીતે પ્રોહિબિટ અને રિસ્ટ્રિક્ટ કરવા એની વાત આની અંદર કરવામાં આવી છે. 5/1
The central government may take into consideration the following factors while prohibiting the or restricting the location of industry and carrying process and operation in different areas. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ કયા કયા પાસા છે એ કન્સિડર કરી શકે છે જે ફેક્ટરી છે એને પ્રોહિબિટ કરવા અને રિસ્ટ્રિક્ટ કરવા માટે, કાં તો એની પ્રોસેસ છે એને પ્રોહિબિટ અને રિસ્ટ્રિક્ટ કરવા માટે એ પર્ટિક્યુલર એરિયાની અંદર, લોકેશનની અંદર. તો એક તો એની પોલ્યુશન લિમિટ છે એ યાદ રાખજો, પોલ્યુશન લિમિટ. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે કન્સિડર ધ એન્વાયરમેન્ટલ ક્વોલિટી standard maximum allowable limits of pollutants including noise and the likely emission from the proposed industry. એક તો પોલ્યુશન લિમિટ જોશે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે જે એરિયાની અંદર ઇન્ડસ્ટ્રી ખોલવાની છે એની એન્વાયરમેન્ટલ ક્વોલિટી કેવી છે, એના સ્ટાન્ડર્ડ કેવા છે ક્વોલિટીના, મેક્સિમમ અલાઉએબલ લિમિટ કેટલી છે એ ત્યાં કોઈ પણ જે કેમિકલ્સની છે, ઇન્ડસ્ટ્રીની છે, અને એનાથી મતલબ જે પોલ્યુશન નીકળે છે એની એમાં નોઇસને પણ કન્સિડર કરવામાં આવ્યું છે. એન્ડ ધ લાઇકલી એમિઝન ફ્રોમ ધી પ્રપોઝ ઇન્ડસ્ટ્રી, અને જે ઇન્ડસ્ટ્રી બનાવવામાં આવવાની છે એનાથી કયા પ્રમાણના જે પોલ્યુશન છે ઉત્સર્જન થવાની સંભાવના છે એને પણ કન્સિડર કરે છે. એક્ઝામ્પલ સાથે સમજશું એક આપણે, પણ આપણે થોડુંક આગળ જોઈ લઈએ પછી એક એક્ઝામ્પલ આપું તમને. પછી એનું નેચર અને ક્લાઇમેટ એ પણ કન્સિડર કરશે કે ટોપોગ્રાફી, ક્લાઇમેટ ફીચર્સ એન્ડ નીડ ટુ પ્રિઝર્વ બાયોલોજીકલ ડાયવર્સિટી એને પણ કન્સિડર કરવામાં આવશે, એનું ક્લાઇમેટને કન્સિડર કરવામાં આવશે. પછી લેન્ડ એન્ડ ઇમ્પેક્ટ, એન્વાયરમેન્ટલ કોમ્પેટેબલ લેન્ડ યુઝ એન્ડ નેટ એડવર્સ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. હવે જે લેન્ડ છે એ ફળદ્રુપ તો નથી ને, એ જગ્યાએ મતલબ ખેતી કરવાની સંભાવના તો નથી ને, એન્વાયરમેન્ટને એના લીધે કેટલું નુકસાન પહોંચે છે, એના લીધે કેટલા એન્વાયરમેન્ટને નુકસાન પહોંચી શકે, તો આ પણ એ કન્સિડર કરશે. હવે એક પોલ્યુશનની લિમિટની વાત કરીએ. દાખલા તરીકે તમારે દિલ્હીની અંદર કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી ખોલવી છે જે વધુ પોલ્યુશન કરે છે, એ તમને ખબર છે, પણ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ ધ્યાન મતલબ આને મંજૂરી આપશે એની પહેલા એ આ બધી એની દિલ્હીની છે એન્વાયરમેન્ટલના જે સ્ટાન્ડર્ડ છે એ જોશે, મેક્સિમમ કેટલી લિમિટમાં જે પોલ્યુટન્ટ છે એ કન્સિડર કરી શકશે એ જોશે, પ્રપોઝ ઇન્ડસ્ટ્રી જે કેટલા પ્રમાણમાં જે ઉત્સર્જન કરી શકે એ જોશે. પછી કોઈ જગ્યાએ અગર સારું એન્વાયરમેન્ટ છે, મતલબ જંગલ વધુ છે, તે જગ્યાએ આ બધા મુદ્દા જોવામાં આવશે. તો આ પ્રમાણે ઘણી બધી બાબતો છે એ જોવામાં આવે છે, પછી જ એને ઇન્ડસ્ટ્રીને સર્ટિફિકેટ આપવામાં આવે છે કે ભાઈ ચાલો તમે ઇન્ડસ્ટ્રી ખોલી શકો છો કે નહીં, નથી ખોલી શકતા. એ નેક્સ્ટ જે વાત કરીએ છીએ પ્રોટેક્ટેડ એરિયાઝ, પ્રોક્સિમિટી ટુ પ્રોટેક્ટેડ મોન્યુટમ, એન્શિયન્ટ મોન્યુટમ એક્ટ 1958, સેન્ચુરીઝ છે, નેશનલ પાર્ક છે જે વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટની અંદર આવેલા છે, ઓર પ્લેસીસ પ્રોટેક્ટેડ બાય ઇન્ટરનેશનલ ટ્રીટીઝ. તો આવી બધી પણ ઘણી બધી બાબત છે કવર કરવામાં આવતી હોય છે કે ઘણા બધા એવા મતલબ જે મોન્યુમેન્ટ્સ હોય છે, દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ તો ધોળાવીરા છે એની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી નહીં ખોલી શકીએ, તાજમહેલ છે એની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી નહીં ખોલી શકીએ, ગિરનારનું જંગલ છે એની બાજુબાજુમાં ઇન્ડસ્ટ્રી નહીં ખોલી શકીએ. ઠીક છે, આ બધા ધ્યાનમાં લેવામાં આવતા હોય છે પાસા. હ્યુમન સેટલમેન્ટ્સ, પ્રોક્સિમિટી ટુ હ્યુમન પોપ્યુલેશન એન્ડ અધર રિલેવન્ટ ફેક્ટર ટુ પ્રોટેક્ટ ધ એરિયા. બીજી જગ્યાએ પોપ્યુલેશન વધુ હોય હ્યુમનની, એનાથી થોડા દૂર ઇન્ડસ્ટ્રી જનરલી ખોલવામાં આવતી હોય છે અગર આવી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે તો એને પણ કન્સિડર કરવામાં આવે છે. 5:2 પ્રમાણે while prohibiting or restricting the location of industry and carrying on the processing and operation in area, the central government shall follow the procedure herein after laid down. હવે જ્યારે આ પ્રોહિબિશન એન્ડ રેસ્ટ્રિક્શન કરવામાં આવતું હોય છે કોઈ ઇન્ડસ્ટ્રીનું, કોઈ પ્રોસેસનું, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે એને ફોલો કરવાની હોય છે આને લાગુ કરતા પહેલા, મતલબ એને પ્રોહિબિટ અને રિસ્ટ્રિક્ટ કરતા પહેલા. નેક્સ્ટ જે 5:3, ધ નોટિસ, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મસ્ટ પબ્લિશ અ નોટિસ ઇન ધ ઓફિશિયલ ગેજેટ ડિટેલિંગ ધ એરિયા, ઇન્ડસ્ટ્રી એન્ડ ધ રીઝન ફોર પ્રપોઝ રિસ્ટ્રિક્શન. સેન્ટ્રલ ગવર્મેન્ટને છે એ ઓફિશિયલ ગેજેટની અંદર પબ્લિશ કરવાનું હોય છે કે એરિયા છે એની અંદર શું કામ આપણે ઇન્ડસ્ટ્રી નહીં ખોલી શકીએ, કઈ કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી નહીં ખોલી શકીએ, અને સ્પેસિફિક રીઝન કે શું કામ રિસ્ટ્રિક્શન કરવામાં આવ્યું છે આની અંદર, તેની એક નોટિસ છે ઓફિશિયલ ગેજેટની અંદર પબ્લિશ કરવામાં આવશે. ફિલિંગ ધ ઓબ્જેક્શન,
any interested person can file written objection within a 16 day from the publication. હવે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એવી જગ્યા લોકેશન છે એ જગ્યાએ રિસ્ટ્રિક્શન પ્રોહિબિટ કાં તો પ્રોહિબિશન કરે આવી ઇન્ડસ્ટ્રીનું, તો ત્યારે અગર કોઈ પર્સનને વાંધો છે તો એ રિસ્ટ્રિક્શનને પ્રોહિબિશન સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે એના 60 દિવસની અંદર, પબ્લિકેશન થયું એના 60 દિવસની અંદર એ એના ઓબ્જેક્શન છે ફાઇલ કરી શકે છે. ઓબ્જેક્શન ફાઇલ થઈ ગયું પછી શું થાય છે, ગવર્મેન્ટ મસ્ટ કન્સિડર ધ ઓબ્જેક્શન વિધિન 120 days ઓફ ધ પબ્લિકેશન. હવે જેથી મતલબ પબ્લિકેશન થયું એના 120 દિવસની અંદર ઓબ્જેક્શનને સેન્ટ્રલ ગવર્મેન્ટે કન્સિડર કરવાના હોય છે. ધ ફાઇનલ રિસ્ટ્રિક્શન ઓર્ડર મસ્ટ બી ઇમ્પોઝ વિધિન 365 days ઓફ ધ પબ્લિકેશન ડેટ. હવે કોઈ ઓબ્જેક્શન ફાઇલ કર્યા તો 120 દિવસની અંદર એના કન્સિડર કર્યા, પછી એના 1 વર્ષની અંદર એનું જે ફાઇનલ ઓર્ડર છે 365 days લઈ લ્યો કાં તો 1 વર્ષ લઈ લ્યો, એની અંદર એને સેન્ટ્રલ ગવર્મેન્ટ રિવ્યુ કરશે અને ફાઇનલ ડિસિઝન લઈને એને 1 વર્ષની અંદર પબ્લિશ કરી દેશે. 5.4 ધ પબ્લિક ઇન્ટરેસ્ટની વાત જ્યારે આવતી હોય, ઇફ ઇટ ઇઝ ધ પબ્લિક ઇન્ટરેસ્ટ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન કમ્પ્લીટલી સ્કીપ ધ નોટિસ રિક્વાયરમેન્ટ ઓફ સબ 3A. હવે જ્યારે પણ પબ્લિકના ઇન્ટરેસ્ટની વાત આવતી હોય ત્યારે જ્યાં નોટિસ આપવાની વાત છે કે આ બધી નોટિસ, તો એને સ્કીપ કરી શકે છે ગવર્મેન્ટ. નેક્સ્ટ જે આપણે જોવાના છીએ છે પ્રોસિજર ફોર ટેકિંગ સેમ્પલ્સ. સેક્શન 6 પ્રોસિજર ફોર ટેકિંગ સેમ્પલ્સ. આ ખાલી એમાં યાદ રાખવાની જરૂર છે. આમાં આટલું વધુ પડતું આપણે ડિટેલમાં ઘણી બધી વસ્તુ આપેલી છે, પણ અંદર જે મેઇન બાબતો છે એ તમારે યાદ રાખવાની જરૂર છે. એટલું બધું લોડ લેવાની જરૂર નથી આ બધી ડિટેલ પ્રોસિજર માટે, કારણ કે એ આપણે કોઈ રિટર્ન મતલબ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે ને એની અંદર આપણે ખાલી MCQ જોવાના છીએ, ડિટેલમાં જોશું નહીં. એટલે તમારે ડિટેલમાં યાદ નથી રાખવાનું. જનરલી હું તો અહીંયા બધું જ ભણાવીશ, પણ તમારે ડિટેલની અંદર યાદ રાખવાનું છે નહીં. સો ફર્સ્ટ છે કે જે પ્રોસિજર છે ને કઈ રીતે આપણે સેમ્પલ છે ને કઈ રીતે લેવાના છે, આપણે એકની અંદર પણ જોઈ ગયા હતા, પાણી અંદર વધુ ડિટેલમાં આપેલું છે કે પહેલા તો કલેક્શન કઈ રીતે કરી શકે. એને ઓફિસર એમ્પાવર્ડ વિથ સેક્શન 11 પ્રમાણે જે ઓફિસરને જે પાવર મળેલા છે ટુ કલેક્ટ સેમ્પલ ઇન સફિશિયન્ટ ક્વોન્ટિટી ટુ ડિવાઈડ ઇન્ટુ 2 યુનિફોર્મ પાર્ટ. પેલાની અંદર બતાવ્યું હતું કે તમારે સેમ્પલ લેવાનું છે, એમાં કઈ કઈ વ્યક્તિની હાજરી હોવી જોઈએ, જ પણ આની અંદર ડિટેલમાં બતાવ્યું. જોવું તમે કે સેક્શન 11 પ્રમાણે ઓફિસરને પાવર રહેલી છે કલેક્ટ કરવાની સેમ્પલ, અને એને સફિશિયન્ટ ક્વોન્ટિટીમાં કરવાના છે અને 2 યુનિફોર્મ 2 સરખા ભાગ એને કરવાના છે કલેક્ટ. પછી બોથ પાર્ટ આર ઇફેક્ટિવલી સીલ્ડ એન્ડ માર્કડ. બંને જે ભાગ જે એને સેમ્પલ કલેક્ટ કર્યા છે એને સીલ્ડ અને માર્ક કરવાના છે. ધ પર્સન ફ્રોમ હોમ ધ સેમ્પલ ઇઝ ટેકન ઇઝ પરમિટેડ ટુ એડ હિઝ ઓન માર્ક ઓર સીલ. જે પર્સન પાસેથી કન્સિડર મતલબ જે પર્સન પાસેથી જે લીધા છે સેમ્પલ્સ, જેની ફેક્ટરીમાંથી સેમ્પલ્સ લીધા છે, એમાંથી કોઈ પણ એક સેમ્પલમાં તમે એને પોતાનું પણ માર્કિંગ કરવા દઈ શકો છો કે ભાઈ એની કંપનીનો કોઈ લોગો એવું ચિપકાવી દીધું કે જેનાથી એને ટ્રસ્ટ આવે. સો એ પણ આની અંદર એક આપવામાં આવ્યું છે. નેક્સ્ટ છે અગર કન્ટેનર નાનું છે, ઇફ ધ સેમ્પલ ઇઝ ઇન સ્મોલ કન્ટેનર ધેટ માઇટ ગેટ ડેમેજ ઓર ડિટોરિએટ. અગર જે કન્ટેનરની અંદર જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે, અગર એ સેમ્પલ છે એ બહુ નાનું છે, એના લીધે એ ડેમેજ થવાના ચાન્સીસ છે એને ઓપન કરીએ ત્યારે, ધ ઓફિસર વિલ ટેક 2 whole અનઓપન કન્ટેનર એન્ડ સીલ ધેમ. તો ઓફિસર શું કરશે કે જે સેમ્પલ્સ છે એને બીજા એવા 2 કન્ટેનર લેશે અનઓપન કન્ટેનર, અને એની અંદર નાખીને એને સીલ કરી દેશે. આ બધું કોઈ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ આ છે કે કેટલા સેમ્પલ લેવાના છે, 2 સેમ્પલ લેવાના છે. બીજું શું પ્રોવિઝન છે કે ભાઈ કોઈ વ્યક્તિ આપણે તમે એક સ્ટોરીની તરીકે યાદ રાખો, તમે એવું રિલેટ કરો તો તમને વધુ ઇઝીલી યાદ રહેશે કે તમારી જ ફેક્ટરી છે, એની અંદર કોઈ વ્યક્તિ આવે એન્વાયરમેન્ટલ પોલ્યુશનના રિલેટેડ, તમને તમારી પાસે નોટિસ આવી ને કે ભાઈ તમારે તમારી ફેક્ટરી ચેક કરવી છે અને સેમ્પલ લેવું છે, તો શું શું પ્રોસિજર કરવાની રહેશે. બહુ ઇઝી છે, બહુ સમજવામાં ઇઝી છે, ઠીક છે. એટલું બધું યાદ રાખવાની રિક્વાયરમેન્ટ નથી. સેમ્પલ છે ને ડિસ્પોઝલ કઈ રીતે કરવામાં આવશે, તો 1 portion ઇઝ હેન્ડેડ ઓવર ટુ ધી પર્સન
ફ્રોમ વોમ ઇટ્સ ટેકન અંડર ધી એકનોલેજમેન્ટ. જેની પાસેથી સેમ્પલ લેવામાં આવ્યું છે એને એક એ સેમ્પલનો પોર્શન છે એકનોલેજમેન્ટ લઈને એને આપી દેવામાં આવશે. સેકન્ડ શું કરવામાં આવશે? ધ અધર પર્સન ઇઝ સેન્ટ ઇમિડિયેટલી ટુ ધી એન્વાયરમેન્ટલ લેબોરેટરી ઓર ગવર્મેન્ટ એનાલિસ્ટ. જે બીજો ભાગ છે મતલબ જે સેમ્પલ લીધું છે એનો એ ઇમિડિયેટલી એન્વાયરમેન્ટલ લેબોરેટરી અને ગવર્મેન્ટ એનાલિસ્ટને મોકલી દેવામાં આવશે. સેક્શન 7 સર્વિસ ઓફ નોટિસ. યાદ રાખજો સેક્શન 7 ની અંદર શું કહેવામાં આવ્યું છે? સર્વિસ ઓફ નોટિસ. ધ ઓફિસર મસ્ટ સર્વ અ નોટિસ ઇન ફોર્મ 1 to the occupier agent right then they're stating the intention to analyze the sample. તો ઓફિસર છે એ નોટિસ આપશે ફોર્મ 1 ની અંદર. આ યાદ રાખજો કયા ફોર્મ ની અંદર નોટિસ આપે છે? ફોર્મ 1 ની અંદર. કોને નોટિસ આપે છે? તો ઓક્યુપાયર ને, કે એને ભાઈ જે સેમ્પલ છે એને એનાલાઇઝ કરવું છે ને સેમ્પલ લેવું છે. Section 8 the procedure for submission of sample for analysis and the form of laboratory report thereon. સો જે કઈ પ્રોસિજર છે એ ફોલો કરવાની હોય છે સેમ્પલને સબમિશન કરવા માટે એનાલિસિસના પર્પઝ માટે. એની ફોર્મ ઓફ લેબોરેટરી રિપોર્ટ અને કયા ફોર્મ લેબોરેટરીનું કયું ફોર્મ છે એને રિપોર્ટમાં આપવાનું હોય છે. 8 પ્રમાણે કીધું છે કે સેમ્પલ ઇઝ સેન્ટ ટુ ધી એન્વાયરમેન્ટલ લેબોરેટરી બાય રજિસ્ટર પોસ્ટ. રજિસ્ટર પોસ્ટથી આપી શકે છે અથવા તો સ્પેશિયલ મેસેન્જર અલોંગ વિથ ધી ફોર્મ 2. કાં તો કોઈ વ્યક્તિને મોકલી શકે છે મેસેજ સાથે અને ફોર્મ 2 સાથે. 8.2 સેપરેટ કોપી ઓફ ફોર્મ 2 પ્લસ ધ સ્પેસિમેન ઇમ્પ્રેશન ઓફ સીલ. જે ફોર્મ 2 છે એ તમે લેબોરેટરીમાં મોકલું એ અને જે સ્પેસિફિકની જે ઇમ્પ્રેશન ઓફ સીલ્સ છે કરેલી છે એ ઇટ્સ સેન્ટ ટુ સેપરેટલી ટુ ધી ઇન સીલ્ડ કવર. હવે એક અલગથી પણ આને એક સીલ કવરમાં એને મોકલવાનું રહે છે ફ્રોમ બોથ ધી ઓફિસર એન્ડ ધી ફેક્ટરી ઓનર. આમાંથી જે મેળ્યું છે જેને સ્પેસિમેન એને અલગથી એક તો રજિસ્ટર પોસ્ટમાં મોકલશે અને ફોર્મ 2 સાથે મોકલશે, પણ આ બંનેની એક સેપરેટ કોપી કરશે. એ સેપરેટ કોપીને ઓપન નહીં કરવામાં, એક સીલ કવરની અંદર મોકલવામાં આવશે. ઇન કેસ આપણને આઈડિયા આવશે કે લેબોરેટરી વાળાએ કોઈ ગડબડ કરી કાં તો કોઈ વ્યક્તિએ ગડબડ કરી તો આ સીલ જે પેક કરેલું છે એને એનાલાઇઝ કરી લેવામાં આવશે બીજી જગ્યાએ. એના મતલબ સિક્યોરિટી પર્પઝ માટે આને એક સેપરેટ કવરની અંદર મોકલવામાં આવે છે. નેક્સ્ટ છે 8.3 ધ લેબ ફાઇન્ડિંગ આર રેકોર્ડેડ ઇન ફોર્મ 3. યાદ રાખજો. ઠીક છે, આપણે જોઈએ હવે ફરીથી. ફોર્મ 1 ની અંદર શું છે કે એક નોટિસ આપવામાં આવશે ફોર્મ 1 ની અંદર. ફોર્મ 2 છે એ સેમ્પલ જ્યારે કોઈ ઓથોરિટીએ સેમ્પલ કલેક્ટ કર્યું એ જ્યારે લેબોરેટરીને આપશે તો એ ફોર્મ 2 ભરીને આપશે. ફોર્મ 1 છે એ સર્વિસ નોટિસ, ફોર્મ 2 છે એ લેબોરેટરીને જ્યારે આપશે ત્યારે. અને ફોર્મ 3 છે લેબના જે ફાઇન્ડિંગ હશે આ રેકોર્ડેડ ઇન ફોર્મ 3 અને એની 3 કોપી હશે અને એને સાઇન કોણ કરશે તો કે ગવર્મેન્ટ એનાલિસ્ટ કરશે. અને કોને મોકલશે? પાછા જે ઓફિસરે જે સેમ્પલ આપ્યું છે એને સેન્ટ બેક ટુ ધી ઓફિસર. 8.4 ડિસ્ટ્રીબ્યુટિંગ ધ 3 કોપીઝ. આ 3 કોપી આપી તો 3 કોપી મોકલવાની કોને? તો ફર્સ્ટ કોપી સેન્ટ ટુ ધી પર્સન ફ્રોમ વોમ ધ સેમ્પલ વોઝ ટેકન. સો જેની પાસેથી સેમ્પલ લીધું છે એને એક કોપી જશે. સેકન્ડ કોપી કેપ્ટ બાય ઓફિસર ફોર ઓફિશિયલ રેકોર્ડ. એક કોપી છે ઓફિસર રાખશે ઓફિશિયલ રેકોર્ડ માટે. અને થર્ડ કોપી ઇઝ કેપ્ટ ટુ બી પ્રોડ્યુસ્ડ ઇન કોર્ટ ફોર લીગલ પ્રોસિડિંગ. અને થર્ડ કોપી છે કોર્ટમાં પ્રસ્તુત કરવા માટે રાખવામાં આવશે. સો યાદ રહી ગયું તમને? બહુ ઇઝી છે. આમાં કોઈ રોકેટ સાયન્સ તમારે ભણવાનું નથી કાં તો કોઈ એવી થર્મોડાયનેમિક્સની મટીરિયલ સાયન્સની કોઈ પ્રોસેસ યાદ રાખવાની નથી. બહુ સિમ્પલ પ્રોસિજર છે. તમારા દિમાગની અંદર આરામથી તમે સ્ટોરી જે રીતે યાદ રાખશો તો એ તે તમને યાદ રહી જશે. સેક્શન 9 ફંક્શન ઓફ એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. આ છે એ બહુ જરૂરી છે, આ યાદ રાખવું જરૂરી છે. સેક્શન 9 શું કહેવા માંગે છે તો કે જે ફંક્શન ઓફ એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. તો પેલું કામ શું હશે કે એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરશે. ટુ ઇવોલ્વ મતલબ ડેવલપ સ્ટાન્ડર્ડાઇઝેશન મેથડ ફોર સેમ્પલિંગ એન્ડ એનાલાઇઝિંગ વેરિયસ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. સો જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે એને સેમ્પલ કલેક્ટ કરવાને અને એને એનાલાઇઝ કરવા માટેની જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે એ બનાવશે.
નેક્સ્ટ છે એનું એનાલાઇઝ કરશે ટુ એનાલાઇઝ ધ સેમ્પલ સેન્ટ બાય ધી સીજી ઓર એમ્પાવર્ડ ઓફિસર અંડર સેક્શન 11. તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો જે ઓફિસર દ્વારા જેને સેમ્પલ મોકલવામાં આવ્યું છે એને એનાલાઇઝ કરવાની પણ એનું એક ફંક્શન છે. ઇન્વેસ્ટિગેશન એન્ડ એન્ફોર્સમેન્ટ ટુ કેરી આઉટ ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટેડ બાય ધી ગવર્મેન્ટ ટુ લે ડાઉન ધી એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ મોનિટર ધેમ એન્ડ એન્ફોર્સ ધેમ. સો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવાનું એને કહેવામાં આવે, કાં તો કોઈ એન્વાયરમેન્ટના એવા સ્ટાન્ડર્ડ છે એને લાગુ કરવાનું કહેવામાં આવે, એને મોનિટર કરવાનું કહેવામાં આવે, એને એન્ફોર્સ કરવાનું કહેવામાં આવે. તો એ પણ જવાબદારી છે એન્વાયરમેન્ટલ લેબોરેટરીની છે. રિપોર્ટિંગ ટુ સેન્ડ પીરિયોડિકલ રિપોર્ટ રિગાર્ડિંગ ઇટ્સ એક્ટિવિટી ટુ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. પછી એની બીજી એક જવાબદારી શું છે કે જે કાર્ય કરે છે એ કઈ કઈ એક્ટિવિટીની અંદર જોડાયેલા છે લોકો, તેનો એક પીરિયોડિક રિપોર્ટ છે એ બનાવીને સેન્ટ્રલ ગવર્મેન્ટને મોકલશે. બાકી કોઈ એવી ડ્યુટીઝ છે ફંક્શન ટુ બી ઇન્ટરેસ્ટ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, કાં તો એવી કોઈ બીજી ડ્યુટીઝ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અગર એને સોંપે તો એ પણ એને કરવાની રહે છે. સો આ એટલું બધું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ માટે ખાલી આ જ જરૂરી છે કે સેક્શન 9માં શું કહેવામાં આવ્યું છે એ. બાકી તો એની જે જવાબદારી છે એ તો આપણને યાદ હોય જ છે. સેક્શન 10 ક્વોલિફિકેશન ઓફ ગવર્મેન્ટ એનાલિસ્ટ. યાદ રાખજો સેક્શન 10 ગવર્મેન્ટ ઓફ મતલબ ક્વોલિફિકેશન ઓફ ગવર્મેન્ટ એનાલિસ્ટ આ એક એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે, યાદ રાખવું જરૂરી છે કઈ કઈ ક્વોલિફિકેશન એની હોવી જોઈએ. તો ગવર્મેન્ટ એનાલિસ્ટ બનવા માટે કઈ ક્વોલિફિકેશન હોવી જોઈએ? ગ્રેજ્યુએટ ઇન સાયન્સ, સાયન્સ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થયેલું હોવું જોઈએ, રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી, વિથ 5 years ઓફ એક્સપિરિયન્સ ઇન એન્વાયરમેન્ટલ ટેસ્ટિંગ લેબોરેટરીઝ. જે પીવાયક્યુ ની અંદર એવો સવાલ પૂછાણો હતો, આની અંદર જે 2 થી 3 ક્વોલિફિકેશન આપવામાં આવી છે એમાંથી કઈ ક્વોલિફિકેશન છે આપવામાં નથી આવી, ઠીક છે, એ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે. સો આ યાદ રાખવું જરૂરી છે, 3 બહુ ઈઝી છે. સો ગ્રેજ્યુએટ સાયન્સમાંથી ગ્રેજ્યુએટ થયેલો, રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી, પ્લસ એને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. કઈ જગ્યાનો? ફેક્ટરીનો નહીં, યાદ રાખજો, એને એક્સપિરિયન્સ હોવો જોઈએ એન્વાયરમેન્ટલ ટેસ્ટિંગ લેબોરેટરીનો 5 વર્ષનો એક્સપિરિયન્સ. બીજું અથવા તો શું હોવું જોઈએ કે તો પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જોઈએ, કેમાંથી? સાયન્સમાંથી, અથવા ગ્રેજ્યુએટ હોવો જોઈએ એન્જિનિયરિંગમાંથી. યાદ રાખજો, પોસ્ટ ગ્રેજ્યુએટ સાયન્સમાંથી, ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગમાંથી, ગ્રેજ્યુએટ ઇન મેડિસિન્સ, કાં તો એને મેડિસિન્સમાંથી એવું કોઈ ગ્રેજ્યુએશન કરેલું હોય, વિથ 2 years ઓફ એક્સપિરિયન્સ ઇન એન્વાયરમેન્ટલ ટેસ્ટિંગ લેબોરેટરીઝ. હવે જે 5 વર્ષ છે એ 2 વર્ષ થઈ જાય છે. કયા કેસમાં? અગર એને સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હોય, કાં તો એને એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય, કાં તો એને મેડિસિન્સમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય, એ કેસમાં. નેક્સ્ટ જે છે ગ્રેજ્યુએશન આપેલું છે એને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર, તો એને 2 વર્ષનો એક્સપિરિયન્સ કરે હોય એનો, ઠીક છે, તો પણ એને ગવર્મેન્ટ એનાલિસ્ટ તરીકે જોબ મળશે. પણ આની અંદર જો એવું કોઈ એવું બતાવવામાં નથી એવું કે ગવર્મેન્ટ ટેસ્ટિંગ લેબોરેટરીની અંદર હોવું જોઈએ, મતલબ એઝ અ એન્વાયરમેન્ટલ સાયન્સમાં જે ફિલ્ડની અંદર જોબ કરતા હશે તો ઓલમોસ્ટ આના રિલેટેડ જ હશે, એવું કોઈ એની અંદર પ્રોવિઝન નથી આપવામાં આવ્યું. નેક્સ્ટ છે જે 11 નંબર સેક્શન 11 મેનર ઓફ ગિવિંગ નોટિસ. કઈ રીતે નોટિસ આપવાનું છે, કયા મેનરમાં નોટિસ આપવાની છે, એના રિલેટેડ વાત કરવામાં આવી છે. તો લીગલ નોટિસ ગિવન અંડર સેક્શન 19B મસ્ટ બી રાઇટિંગ ઇન ફોર્મ 4. આપણે જોયા 4 ફોર્મ જોયા, ચોથું ફોર્મ આવી ગયું. તો લીગલ નોટિસ ગિવન અંડર સેક્શન 19B મસ્ટ બી રાઇટિંગ યુઝિંગ ફોર્મ 4. પછી લીગલ નોટિસ આપવામાં આવે અગર કઈ એવા ફાઇન્ડિંગ્સ નીકળ્યા, એક તો જે હતી નોટિસ એ હતી કે ભાઈ અમારે સેમ્પલ લેવા છે તમારા, એના રિલેટેડ હતી. પણ હવે ફાઇન્ડિંગ નીકળ્યા કે ભાઈ આ છે એ લિમિટથી વધુ છે, આ તમારા જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન કરવાનું છે એનાથી તમે લિમિટથી વધુ ભાઈ કરી રહ્યા છો. જનરલી કોઈને કરવાનું નથી, પણ જે રિસ્ટ્રિક્શન હોય કે લિમિટમાં તમે એટલા હવાની અંદર પ્રદૂષણ છોડી શકો છો, એનાથી અગર વધુ લિમિટમાં જતું જાય છે અને લેબોરેટરી ફાઇન્ડિંગ કરી લે છે, ત્યારે ઓફિસર છે એને એક લીગલ નોટિસ આપશે. એ સેક્શન 19B પ્રમાણે કયા ફોર્મમાં આપશે? તો કે ફોર્મ 4 ની અંદર આપશે. ફોર્મ IV 4 મતલબ. The notice must send specifically by register post acknowledgement due. તો એક રજિસ્ટર પોસ્ટની અંદર મોકલવામાં આવશે. The notice must be sent to 2 authorities.
કઈ કઈ ઓથોરિટીને નોટિસ આપવામાં આવશે. હવે એવું જરૂર નથી કે ખાલી પર્સનને જ મોકલે, ઓથોરિટીને પણ એક એક બધી કોપી આપવી જોશે. તો પહેલા તો એક સેન્ટ્રલ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એને જશે, અને બીજું છે જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, એક કોપી આને જશે. તો આ બે ઓથોરિટી થઈ ગઈ. હજી બીજી એક ઓથોરિટી, ધ નોટિસ મસ્ટ બી સેન્ટ ટુ 3 ઓથોરિટીઝ. આ બે ઓથોરિટી થઈ ગઈ. બાકી બીજી ઓથોરિટીને પણ મોકલવાની છે. તો કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એક સ્ટેટ ગવર્મેન્ટ છે એને મોકલવામાં આવશે. સ્ટેટ ગવર્મેન્ટમાં તો કોને મોકલશે? તો કે સેક્રેટરી ઇન્ચાર્જ ઓફ એન્વાયરમેન્ટ એને મોકલશે, એન્ડ ધી મિનિસ્ટ્રી ફોર એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ. સો આ 3 લોકોને પણ મોકલવામાં આવશે. સો આની અંદર શું યાદ રાખવાનું છે, નેક્સ્ટ આપણે પહેલા જોઈ લઈએ શું છે. The mandatory 60 days notice period is calculated from the exact date of the notice is first received by any one of the mentioned authority. ઠીક છે. મેન્ડેટરી 60 days notice period is calculated from the exact date. યાદ રાખજો, જ્યારે ફર્સ્ટ રિસીવ થઈ એના 60 ડે મતલબ 60 દિવસનો ટાઈમ ગણવામાં આવશે. કોઈ પણ એક ઓથોરિટીને રિસીવ થઈ ગયું ત્યારનો. સો આની અંદર આપણે યાદ રાખવાનું છે કે ફોર્મ 4 ની અંદર એને નોટિસ આપવામાં આવે છે, રજિસ્ટર પોસ્ટથી મોકલવામાં આવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટને એક નોટિસ જશે. પછી જે સ્ટેટમાં છે સ્ટેટ બોર્ડને આપવામાં આવશે. સ્ટેટ ગવર્મેન્ટમાં જે સેક્રેટરી ઓફ ઇન્ચાર્જ છે એને એક નોટિસ આપવામાં આવે છે એન્વાયરમેન્ટ રિલેટેડના. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ જે સ્ટેટનું એને આપવામાં આવે છે. અને 60 દિવસનો ટાઈમ હશે જે નોટિસ મળી ફર્સ્ટ રિસીવ થઈ કોઈ પણ ઓથોરિટીને, એના પછીનો ટાઈમ ગણવામાં આવશે, ત્યાંથી એને કેલ્ક્યુલેટ કરવામાં આવશે. સેક્શન 12, સેક્શન 12 ની અંદર શું આપવામાં આવ્યું છે? તો ફર્નિશિંગ ઓફ ઇન્ફોર્મેશન ટુ ઓથોરિટી એન્ડ એજન્સી ઇન સર્ટેન કેસીસ. હવે જે ઇન્ફોર્મેશન છે, અગર તમારી પાસેથી માંગે ઓથોરિટી અથવા તો કોઈ એજન્સી, તો ક્યારે તમારે આપવાની છે એના રિલેટેડ વાત કરવાની છે, મતલબ ફર્નિશ કરવાની છે, મતલબ આપવાની છે. વેન accidental or unforeseen excessive discharge of pollution occurs or its likelihood to occur. જ્યારે તમારે કોઈ એવું એક્સિડન્ટ થાય અથવા તો કોઈ એવી ઘટના થાય જેનાથી પોલ્યુશન છે એનું પ્રમાણ જે છોડવાનું એનાથી વધુ છૂટી જાય, તો ત્યારે એ કેસમાં પણ તમારે કેવું પડે. આટલું બધું યાદ રાખવાની રિક્વાયરમેન્ટ છે નહીં. ઠીક છે. ધ પર્સન ઇન ચાર્જ ઓફ ધી પ્લેસ મસ્ટ ઇમિડિયેટલી ઇન્ટિમેટ ધ ઓથોરિટીઝ. હવે જે પર્સન છે ઇન્ચાર્જ પર્સન, એને ઇમિડિયેટલી ઇન્ફોર્મ કરવાનું રહેશે અગર આવો કોઈ પોલ્યુશનનો કેસ થાય ત્યારે. ફર્સ્ટ કોને કોન્ટેક્ટ કરશે? અગર આવું કોઈ એને ઇન્ફોર્મેશન આપવાની થઈ તો કોને કોન્ટેક્ટ કરશે? ધ ઓફિસર ઇન્ચાર્જ ઇમરજન્સી ઓફ ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન ઇન ધી ડિસ્ટ્રિક્ટ ઓર રિજન. આવું થઈ ગયું, દાખલા તરીકે જે મતલબ જે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી, એની અંદર હવે પર્સન એક ઇન્ફોર્મ કરવું છે તો કે ભાઈ અમારે આવા કેમિકલ લીકેજ થયું છે એક્સેસિવ પ્રમાણમાં, તો કોને ઇન્ફોર્મ કરશે? ઓફિસર ઇન્ચાર્જ ઓફ ઇમરજન્સી ઓર ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન્સ. જે ઇમરજન્સી અને ડિસ્ચાર્જ રિલીફના જે ઇમરજન્સી ઓપરેશન્સના જે ઓફિસર્સ ઇન્ચાર્જ છે ડિસ્ટ્રિક્ટના અથવા તો રિજિયનના, એને ઇન્ફોર્મ કરી શકે છે, અથવા તો સેન્ટ્રલ અથવા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને, અથવા એના રિજનલ ઓફિસરને. કોઈ એવી સ્ટેચ્યુટરી ઓથોરિટી છે અથવા એની એજન્સીસ છે જે સ્પેસિફાઈ છે શેડ્યુલ 2 ની અંદર, તો એને પણ કહી શકે છે. ઠીક છે. સોરી, થોડો આગળ આવી ગયા આપણે. સો આટલા લોકોને આ છે એ જાણ કરી શકે છે. નેક્સ્ટ આપણે જોવાના છીએ સેક્શન 13. નેક્સ્ટ જે આપણે સમજવાના છીએ જે છે સેક્શન 13, સેક્શન 13, પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન ઓન ધી હેન્ડલિંગ ઓફ હાઝાર્ડસ સબસ્ટન્સ. આપણે આવું સિમિલર જ જોયું હતું, પણ એ લોકેશન ઉપર હતું કે લોકેશન કઈ લોકેશન ઉપર ધ્યાન રાખવાનું છે ગવર્મેન્ટે, અને ત્યાં મતલબ નથી કરવાની ઇન્ડસ્ટ્રીને કંટ્રોલ કરવા માટે, પણ આ હાઝાર્ડસ સબસ્ટન્સ છે એને કંટ્રોલ કરવા માટે છે. તો બે વચ્ચે કન્ફ્યુઝન ના થાય એનું ધ્યાન રાખજો. જે સેક્શન 13 ની વાત હવે આપણે કરવાના છીએ. 13(1) શું કહેવા માંગે છે કે ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કન્સિડર સ્પેસિફિક ફેક્ટર બિફોર પ્રોહિબિટિંગ ઓર રિસ્ટ્રિક્ટિંગ ધ હેન્ડલિંગ ઓફ hazardous substance in different areas.
તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ ડાયરેક્ટ ડિસિઝન તો લઈ નહીં લઈ કે ભાઈ આપણે આને આ જે પર્ટિક્યુલર કેમિકલ્સ છે કે કોઈ હાઝર્ડસ સબસ્ટન્સ છે એને આપણે એના ઉપર પ્રતિબંધ લગાવી દઈએ કાં તો એને લિમિટેડ ક્વોન્ટિટીમાં મતલબ રિસ્ટ્રિક્ટ કરી દઈએ. સો એવા સ્પેસિફિક ફેક્ટરને કન્સિડર કરશે. ઠીક છે. તો કયા કયા સ્પેસિફિક ફેક્ટર હશે તો કે ધ એક્ઝેક્ટ હાઝર્ડસ નેચર ઓફ ધ સબસ્ટન્સ એન્ડ ઇટ્સ પોટેન્શિયલ ટુ ડેમેજ હ્યુમન ક્રિએચર પ્લાન્ટ પ્રોપર્ટી એન્ડ એન્વાયરમેન્ટ. તો એક તો પહેલા તો જે હાઝર્ડસ સબસ્ટન્સ છે એનું નેચર શું છે એ સબસ્ટન્સનું. પછી તો એનાથી કેટલા ચાન્સીસ છે કે જે હ્યુમન છે કોઈ પ્લાન્ટ છે કોઈ બીજા પ્રાણીઓ છે કોઈ પ્રોપર્ટી છે કાં તો કોઈ મતલબ મેઇન જે એન્વાયરમેન્ટ છે એને કેટલું નુકસાન થવાના ચાન્સીસ છે એ પણ કન્સિડરમાં લેશે. પછી બીજું શું કન્સિડર કરશે કે ભાઈ એ પર્ટિક્યુલર જે સબસ્ટન્સ છે એનું કોઈ સબસ્ટિટ્યુટ મતલબ એનું કોઈ એના જેવો સિમિલર કોઈ અવેલેબલ છે કે નથી કે જેનાથી ઓછું પ્રદૂષણ થઈ શકે. આર ધ સેફ સબસ્ટિટ્યુટ રેડીલી અવેલેબલ ટુ રિપ્લેસ ધ ડેન્જરસ કેમિકલ. ઠીક છે એ પણ જોશે એવું કોઈ ડાયરેક્ટ કેમિકલ અવેલેબલ છે કે નથી. નેક્સ્ટ શું જોશે તો ઇન્ડિજિનિયસ અવેલેબિલિટી. કોઈ ઇન્ડિયાની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જે કેમિકલ હોય છે એ બહુ ખતરનાક મતલબ કેમિકલ હોય છે બહારથી પણ એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. એનાથી પણ ઘણા બધા નુકસાન થતા હોય છે એક્સપોર્ટ દરમિયાન છે પછી એના હેન્ડલિંગ વખતે પણ ઘણા બધા ચાન્સીસ રહેતા હોય છે. એટલે પેલા એ જોવામાં આવે છે કે આ જે હાઝાર્ડસ સબસ્ટન્સ છે એ ઇન્ડિજિનિયસ મતલબ ઇન્ડિયાની અંદર બનેલું છે ને અવેલેબલ છે કે નથી locally made in India of substitute or the local technology to develop one. કાં તો એનું કોઈ સબસ્ટિટ્યુટ અવેલેબલ છે ઇન્ડિયાની અંદર કાં તો કોઈ એવી લોકલ ટેકનોલોજી અવેલેબલ છે કે આપણે એને ઇન્ડિયામાં બનાવી શકીએ બહારથી લઈ આવવાની જરૂર ના પડે. એવા પણ પાસાઓ ચેક કરવામાં આવે છે. પછી શું કહે છે કે ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર ઇન્ડસ્ટ્રી ટુ ગ્રેડ્યુઅલી ફ્લેશ આઉટ ધ ડેન્જરસ કેમિકલ એન્ડ ઇન્ટ્રોડ્યુસ ધ સેફ સબસ્ટિટ્યુટ. સો એક વખત પરમિશન મળી ગઈ પછી શું કરશે કે ધ ઇન્ડસ્ટ્રી ઓફ ગ્રેજ્યુઅલી ફેસ આઉટ ધ ડેન્જરસ કેમિકલ એન્ડ ઇન્ટ્રોડ્યુસ સેફ સબસ્ટિટ્યુટ. મતલબ એ ધીમે 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 કરીને એવું કરશે કે જે કેમિકલ એવું પરમિશન આપી દીધી એને ધીમે ધીમે કરીને એનું કોઈ સબસ્ટિટ્યુટ બનાવવાની ટ્રાય કરશે. એનું સેફ સબસ્ટિટ્યુટ પહેલા એક વખત બની ગયું પછી એની જવાબદારી એ જે બનાવે છે જે ઇન્ડસ્ટ્રી જેની છે એની રહેશે કે એને એ કેમિકલનો સબસ્ટિટ્યુટ પણ એ લોકો સાથે સાથે ધીમે ધીમે એને ડેવલપ કરે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આ. આપણે ખાલી યાદ રાખવાનું છે કે સેક્શન 13 ની અંદર શું આપેલું છે કે તો કોઈ પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન ઓફ ધી હેન્ડલિંગ ઓફ ધ હાઝાર્ડસ સબસ્ટન્સ ઇન ડિફરન્ટ એરિયાઝ. ઠીક છે. 13(2) ની અંદર ધીસ પ્રોસિજર applies to restricting the handling, import and export of the hazardous substance in an area. ઠીક છે. સો આ જે પ્રોસિજર આપણે કીધી આપણે પાછળની સાઈડ એ પ્રોસિજર એ શું કરશે એપ્લાઇઝ ટુ ધી રિસ્ટ્રિક્ટિંગ ધ હેન્ડલિંગ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ. મતલબ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે જે કે બહુ બધા હાઝાર્ડસ સબસ્ટન્સનું કોઈ પર્ટિક્યુલર એરિયાની અંદર તો એને કંટ્રોલ કરવા માટે છે એને રિસ્ટ્રિક્ટ કરવા માટે છે. The central government publish a notice in official gazette. It must describe the substance, the geographical region and the reason for the ban. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ હવે કોઈ કેમિકલને બેન કરે છે તો એને પહેલા તો ઓફિશિયલ ગેજેટની અંદર કેવું જોશે કે ભાઈ અમે બેન કર્યું છે અને કયા સબસ્ટન્સને બેન કર્યું એ કેવું જોશે કયા એરિયાની અંદર બેન કર્યું છે એ પણ કેવું જોશે અને એનું કારણ શું હતું એ પણ કેવું જોશે. ઠીક છે. નેક્સ્ટ છે કે એની interested person can file written objection within a 60 day from the date the notification is published. Okay. સો જે કોઈ એવો વ્યક્તિ હોય કે ભાઈ એને આ તકલીફ હોય કે ભાઈ આને શું કામ બેન કરી નાખ્યું આ કેમિકલને મારે તો આની રિક્વાયરમેન્ટ છે મારે આનું પ્રોડક્શન ચાલુ છે ઓલરેડી તો કોઈ પણ અગર કઈ એવી ઓબ્જેક્શન થાય છે તો એ 60 દિવસની અંદર જ્યારે આવી નોટિફિકેશન બહાર પડે ઓફિશિયલ ગેજેટની અંદર ઠીક છે એના પછીના 60 દિવસની અંદર તે ઓબ્જેક્શન નોટિફિકેશનના 60 દિવસની અંદર એ ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. The central government must consider all objection and make final decision
વિધિન 90 days ફ્રોમ ધી પબ્લિકેશન ડેટ. હવે જ્યારે પબ્લિકેશન થયું અને કોઈએ એની અગેન્સ્ટમાં ઓબ્જેક્શન ઉઠાવ્યું તો સેન્ટ્રલ ગવર્મેન્ટની જવાબદારી રહેશે કે 90 દિવસની અંદર છે બધા ઓબ્જેક્શન છે એને સેટલ કરે, એનું ડિસિઝન લે એના ઉપર અને પાછું પબ્લિક કરે. ઠીક છે. નેક્સ્ટ આપણે જોવાના છીએ સેક્શન 14, સેક્શન 14 સબમિશન ઓફ એન્વાયરમેન્ટલ ઓડિટ રિપોર્ટ. આ આપણો ફાઇનલ સેક્શન છે. આની અંદર શું કહેવામાં આવ્યું છે કે તો કોઈ એની પર્સન running an industry process that required consent under Water Act 1974, Air Act 1981 or authorization under Hazardous Waste Rule 1989. તો કોઈ એવો વ્યક્તિ છે જે આવી ઇન્ડસ્ટ્રી અથવા તો એવી પ્રોસેસ રન કરે છે એને કન્સેન્ટ લેવું જરૂરી છે. દાખલા તરીકે તમારે ઇન્ડસ્ટ્રી ખોલવી છે તો તમારે એ ઇન્ડસ્ટ્રી અંદર કોઈ કેમિકલનું પ્રોડક્શન કરવું છે તો એના પહેલા વોટર એક્ટના, એર એક્ટ અને હાઝાર્ડસ વેસ્ટ રૂલના અંડરમાં તમારે કન્સેન્ટ લેવું ફરજિયાત છે. They must submit environmental statement for the financial year ending 31st March. તો દર વર્ષે એમની જવાબદારી એ રહેશે કે એનું દર વર્ષે એક એન્વાયરમેન્ટલ જે સ્ટેટમેન્ટ છે બહાર પાડશે, જે રીતે પોતાનો જે ફાઇનાન્શિયલ રિપોર્ટ બહાર પાડતા હોય છે એની સાથે કાં તો એની અલગથી એક એન્વાયરમેન્ટલ સ્ટેટમેન્ટ હર એક ફાઇનાન્શિયલ યરનું બહાર પાડવાનું હોય છે. ઇટ મસ્ટ સબમિટ સ્ટ્રિક્ટલી ઇન ફોર્મ 5. ઠીક છે. હવે જે એન્વાયરમેન્ટલ સ્ટેટમેન્ટ છે એ ઓથોરિટીને સબમિટ કરશે ફોર્મ 5 ની અંદર. ઓકે. ધ સબમિટેડ ટુ ધી કન્સર્ન સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ફોર્મ 5 ની અંદર આ સબમિટ કરવાનું હોય છે. કોને સબમિટ કરવાનું છે તો કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એને એક સબમિટ કરશે. મસ્ટ સબમિટેડ ઓન ધી બિફોર 13 day ઓફ સપ્ટેમ્બર એવરી યર. તો એને જે રિપોર્ટ છે એ 31st માર્ચ સુધીનું હોય છે, મતલબ જે ફાઇનાન્શિયલ યર સુધીનું હોય છે. સો જે 30 સપ્ટેમ્બર છે, 30 સપ્ટેમ્બર, ઠીક છે, એ દિવસે અથવા તો એની પહેલા એને આ રિપોર્ટ છે એ સબમિટ કરી દેવાનો હોય છે, જે પાછળના મતલબ જે ફાઇનાન્શિયલ યરનું હોય તે દર વર્ષે. નેક્સ્ટ હવે જે આપણે વાત કરવાના છીએ એ છે શેડ્યુલ્સ. ઠીક છે. હવે આ એક્ઝામ પ્રમાણે બહુ જરૂરી છે. આ યાદ રાખવા, શેડ્યુલનું નામ છે શું છે એ જ આપણે હવે તમે ઘણી બધી તમે પીડીએફ ડાઉનલોડ કરી હશે એની અંદર ઘણી બધી વસ્તુ ડિટેલમાં આપેલી હશે શેડ્યુલની અને આઈ થિંક 200 થી 300 પેજ હશે, પણ એટલું બધું ભાઈ આપણે કઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. શેડ્યુલમાં શું આપેલું છે એ જ આપણને ખાલી ખબર હોવી જોઈએ, એનાથી વધુ કઈ આપણે જાણવાની જરૂર છે નહીં. તો શેડ્યુલ 1 ની અંદર શું આપ્યું છે યાદ રાખજો. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ 1986 ના શેડ્યુલ 1 ની અંદર શું આપ્યું છે. ઘણા બધા જે આપણે રૂલ્સ જોવાના છે એની અંદર અલગ અલગ શેડ્યુલ્સ હશે. આપણે જ્યારે એમસીક્યુ પ્રેક્ટિસ કરશું ત્યારે તમને ઓટોમેટિક યાદ રહી જશે, પણ તોય તમારે શેડ્યુલનું લિસ્ટ બનાવીને રાખવાનું છે કે આની અંદર આ શેડ્યુલની અંદર આવું કહેવામાં આવ્યું છે, કારણ કે એક્ઝામ પ્રમાણે બહુ જરૂરી છે. શેડ્યુલ 1 ની અંદર શું આપ્યું છે કે તો લિસ્ટ ઓફ મેક્સિમમ અલાઉએબલ લિમિટ્સ ઓફ કોન્સન્ટ્રેશન ફોર ધી એમિઝન ઓર ડિસ્ચાર્જ ઓફ પોલ્યુટન્ટ્સ ફ્રોમ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી પ્રોસેસ એન્ડ ઓપરેશન્સ. તો આપણે આગળની જે સ્લાઇડ જોઈ એની અંદર ઘણી બધી વસ્તુ આપણે બતાવી હતી ઘણા બધા એકની અંદર, કે આની અંદર જે લિમિટ આપવામાં આવી હોય કે આનું કોઈ પ્રોસિજર આપવામાં આવ્યું હોય કે આ શેડ્યુલ પ્રમાણે છે, શેડ્યુલ 1 પ્રમાણે છે, શેડ્યુલ 2 પ્રમાણે છે. તો એ શું કામ છે? દાખલા તરીકે શેડ્યુલ 1 ની અંદર આપ્યું છે કે મેક્સિમમ અલાઉએબલ લિમિટ્સ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ ધી એમિઝન ઓર ડિસ્ચાર્જ પોલ્યુટન્ટ્સ, મતલબ કેટલી લિમિટમાં જે કેમિકલ્સ છે એનું કોન્સન્ટ્રેશન છે, એમિઝન છે, ડિસ્ચાર્જ છે, ઠીક છે, એ અલાઉડ છે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી માટે, પ્રોસેસ માટે કાં તો ઓપરેશન્સ માટે. એની લિમિટ છે એ આની અંદર દર્શાવવામાં આવી છે એવું કહેવા માંગે છે. તો ઠીક છે, તો એ તમારે યાદ રાખવાનું છે ખાલી કે આની અંદર શું કહેવામાં આવ્યું છે. બહુ સરળ ભાષામાં તમારે યાદ રાખવાનું છે અને એક્ઝેક્ટ તમે બેઠું વાંચી લેશો તો પણ તમને યાદ રહી જશે. હવે આપણે એવું કરશું કે જે શેડ્યુલના લિસ્ટ છે બધા એક્ટ વાઇઝ એ આપણે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર નાખી દઈશું, એટલે તમે યાદ રાખી શકો ને એના રિલેટેડ એમસીક્યુ છે એ પણ આપણે આગળના લેક્ચરમાં કવર કરવાના છીએ. તો શેડ્યુલ 2 ની અંદર શું આપવામાં આવ્યું છે તો હિસ્ટોરિકલ લિસ્ટેડ જનરલ સ્ટાન્ડર્ડ ફોર ધી ડિસ્ચાર્જ ઓફ ઇન્ફ્લુએન્સ્ડ. ઠીક છે. હવે આ જે શેડ્યુલ 2 છે એ ઓમિટ કરી દેવામાં આવ્યો છે, મતલબ એની બાદબાકી કરી દેવામાં આવી છે અને કાઢી નાખવામાં આવ્યો છે 1993 ની અંદર.
શેડ્યુલ 2 માં. સો આના ચાન્સીસ ઓછા છે પૂછવાના, પણ આપણને ખબર હોવી જોઈએ. શું આપ્યું છે કે જનરલ સ્ટાન્ડર્ડ ફોર ધી ડિસ્ચાર્જ ઓફ ઇફ્લુસન્ટ. ઓકે, એવા ઘણા બધા જે કેમિકલ્સ છે એનું કઈ રીતનું ડિસ્ચાર્જ એવા ઇન્ફ્યુઝનનું કઈ રીતે કરવાનું છે એના ઉપર વાત કરવામાં આવી છે. શેડ્યુલ 3 ની અંદર શું આપવામાં આવ્યું છે? ધ સ્પેસિફિક એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ ફોર નોઇસ. ઓકે, સો એમ્બિયન્ટ એરની ક્વોલિટી અને જે નોઇસના સ્ટાન્ડર્ડ છે એ શેડ્યુલ 3 ની અંદર આપવામાં આવ્યા છે. શેડ્યુલ 4 ની અંદર શું આપવામાં આવ્યું છે? મેં પહેલા પણ કીધેલું છે, અગર તમને રોમન નંબર્સ ના આવડતા હોય તો તમે આગળના લેક્ચર જોજો, એની અંદર આપણે સ્ટાર્ટિંગથી બધું સમજાવેલું છે. કારણ કે આ બધી વસ્તુ છે એ મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પ્રમાણેથી જ મેં આ લેક્ચર બનાવ્યા છે, કે મેં જ્યારે એક્ઝામ આપી હતી ત્યારે મેં કઈ કઈ રીતે ભૂલો કરી હતી, અને એ ભૂલોમાંથી શીખીને મેં આ લેક્ચરની અંદર જેટલું ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરી છે. એટલે એનાથી તમને ખબર પડે કે ભાઈ આ ભૂલ બીજી વખત ના થાય આપણાથી. ઠીક છે. શેડ્યુલ 4 ડિટેલ ઓફ એમિશન સ્ટાન્ડર્ડ ફોર સ્મોક, વેપર એન્ડ અધર પોલ્યુટન્ટ્સ ફ્રોમ મોટર વ્હીકલ. શેડ્યુલ 4 ની અંદર એવું આવ્યું છે કે જે એમિશન થાય છે જે પોલ્યુશનનો, સો કોના સ્ટાન્ડર્ડ આપ્યા છે? સ્મોક, વેપર, અધર પોલ્યુટન્ટ કોના લીધે થતા હોય? તો કે મોટર વ્હીકલના લીધે થતા હોય. ઠીક છે. શેડ્યુલ 5 ની અંદર શું આપવામાં આવ્યું છે? આઈડેન્ટિફાઈ ધ સ્પેસિફિક ઓથોરિટીઝ એન્ડ એજન્સી ટુ બી એપ્રોચ. હવે શેડ્યુલ 5 ની અંદર એ આપવામાં આવ્યું છે કે તો અગર તમારી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ એક્સિડન્ટ થાય તો કઈ કઈ ઓથોરિટીને તમે એપ્રોચ કરી શકો? authority and agency to be approached or informed in event of accidental discharge of environmental pollutants in excess or prescribed standard. તમારે એવું જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે એનું એક્સેસ પ્રમાણમાં અગર એનું ડિસ્ચાર્જ થઈ ગયું, ઠીક છે, કે એવું એક્સિડન્ટના લીધે એવું એટલા કેમિકલ રિલીઝ થઈ ગયા હવાની અંદર, તમે કોને ઇન્ફોર્મ કરશો? તો એનું એક લિસ્ટ આપવામાં આવ્યું છે શેડ્યુલ 5 ની અંદર. નેક્સ્ટ છે શેડ્યુલ 6. પ્રિસ્ક્રાઇબ ધ જનરલ સ્ટાન્ડર્ડ ફોર ધી એમિશન ઓર ડિસ્ચાર્જ of environmental pollution from industry operation or processes that are not specifically covered under schedule 1. હવે સેમ જ છે શેડ્યુલ 1 ની જેમ જ તમે જોવા જશો તો, પણ આની અંદર એ છે કે જે શેડ્યુલ 1 ની અંદર છે એ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીની વાત કરતા હતા આપણે, પણ અહીંયા છે એ જનરલ સ્ટાન્ડર્ડ આપેલા છે, અને એ સ્ટાન્ડર્ડ જે સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી નો હોય એને ના કવર થતા હોય એના માટે છે, અને જે શેડ્યુલ 1 ની અંદર પણ ના કવર થતો એના માટે છે. એટલે શેડ્યુલ 6 આવે એટલે તમારે સમજવાનું છે કે જનરલ સ્ટાન્ડર્ડની વાત થાય છે. શેડ્યુલ 7 લે ડાઉન ધ નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ NAAQS. આનું ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ, specifying the maximum permitted limit of various pollutants in the ambient air for different areas. હવે જે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે એને કઈ રીતે લાગુ કરવાનો, એની મેક્સિમમ કેટલી લિમિટ છે, ઠીક છે, અલગ અલગ એરિયા પ્રમાણે એની એમ્બિયન્ટ એરમાં કેટલી લિમિટ છે, મતલબ પોલ્યુશનની એમ્બિયન્ટ એરની અંદર કેટલી લિમિટ છે, એનાથી વધી જાય તો શું કરવાનું. સો આની કઈ રીતે લે ડાઉન કરવા એના સ્ટાન્ડર્ડ છે એ શેડ્યુલ 7 ની અંદર આપવામાં આવ્યા છે. સો આ બધા જ જે છે શેડ્યુલ એ તમને બાય હાર્ટ હોવા જોઈએ. શેડ્યુલ 1 કીધું આંખો બંધ કરીને તમને પૂછવામાં આવે તો તમને ખબર હોવી જોઈએ કે એની અંદર લિસ્ટ ઓફ મેક્સિમમ અલાઉએબલ લિમિટ્સ આપેલી છે કોઈ પણ પોલ્યુશનની, એવું તમારે યાદ રાખવાનું, કોઈ પણ પોલ્યુશનની સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી માટે. યાદ રાખજો, સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીઝ માટે શેડ્યુલ 1 ની અંદર સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી, અને શેડ્યુલ 6 ની અંદર જનરલ સ્ટાન્ડર્ડ આપેલા છે એમિઝન માટેના. બાકી તમે તમારી રીતે આ બધી જ વસ્તુ છે એ નોટ ડાઉન કરવી તો નોટ ડાઉન કરી લેજો, અને આપણે આઈ થિંક આ જે બધા એકના જે બધા રૂલ્સના જે શેડ્યુલ છે અને આપણે ગ્રુપની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરી દેશું. સો આની સાથે જ આપણું જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ 1986 છે એનો આપણો લેક્ચર પૂરો થાય છે. તમારા કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તમે ટેલિગ્રામની મદદથી, ઇન્સ્ટાગ્રામની મદદથી, યા તો યુટ્યુબ કોમેન્ટમાં તમે જણાવી શકો છો. હવે જે આની પછી આપણો નેક્સ્ટ લેક્ચર આવવાનો છે એ એમસીક્યુ હશે. એમસીક્યુનો લેક્ચર જોવો ખૂબ 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 જરૂરી છે. એનાથી જ તમને આઈડિયા આવશે. જેટલા તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરશો, તમે કેટલું વાંચેલું છે મહત્વનું નથી, તમે જેટલું વાંચેલું છે કેટલું પરફેક્ટ વાંચેલું છે એ મહત્વનું છે. કારણ કે અગર તમે ગાંડાની જેમ વાંચ કરશો, જ્યારે એક્ઝામની અંદર બેસશો
તો વસ્તુ એ થશે કે ત્યારે તમારા એમસીક્યુ બનશે જ નહીં અગર તમે એમસીક્યુની પ્રેક્ટિસ નથી કરેલી તો. એટલે તમે જેટલું વાંચો છો બને એટલી એના એમસીક્યુની પ્રેક્ટિસ કરો. કઈ રીતે એમસીક્યુની પ્રેક્ટિસ કરવી, શું આગળ આપણે કરવું આ એક્ઝામ માટે અને આગળ આવનારી કોઈ પણ એક્ઝામ માટે, એ તમારો એક આપણે લેક્ચર લઈ આવશું આપણે નેક્સ્ટ વીક કાં તો એના પછીના જ્યારે તમારી એક્ઝામ પૂરી થાય છે જનરલ સ્ટડીઝની, તો ત્યારે પણ આપણે લેવાની ટ્રાય કરશું. એટલે કોઈ આ 2 વીકની અંદર ટ્રાય કરશું કે તમને એક એવો લેક્ચર લઈ આવી દઉં જેની અંદર આપણે સમજાવી શકીએ. સો આની સાથે જો આપણે એક યસ તમને રિક્વેસ્ટ છે કે તમને અગર વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો. અગર તમારો કોઈ પણ પ્રકારનો ફીડબેક હોય તો તમે શેર કરો. અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે કોઈ પણ પ્રકારનો ફીડબેક આપણે ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરીશું. ઠીક છે. અગર તમને વિડીયો સારો લાગતો હોય તો અને તમારા કોઈ ફ્રેન્ડ્સ છે એવું પ્રિપેરેશન કરતા હોય ગવર્મેન્ટની, તેમને શેર કરો. અને ઓબ્વિયસલી ઘણા બધા લોકો છે વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઇબ નથી કરેલું, તો એ પણ સબસ્ક્રાઇબ કરો. અને યસ, અગર તમારે વિડીયોની ઇન્ફોર્મેશન ફટાફટી જોતી હોય કે તમને વિડીયો જ્યારે આવે, નેક્સ્ટ વીકમાં આપણે બધા જ દિવસે વિડીયો આવવાના છે, આપણે કોઈ વિડીયો બાકી રાખવાના જ નથી. એની નોટિફિકેશન ઓન કરી લ્યો જેથી તમને ખબર પડે કે ભાઈ હાલો વિડીયો આવી ગયો છે. ઘણી વખત આપણેથી મિસ થઈ જતું હોય છે. તો એની સાથે જ જય હિન્દ, વંદે માતરમ, થેન્ક યુ.